Support your bonds today, they will support you tomorrow. સ્વાસ્થ્ય મિત્ર, જેના પ્રાયોજક છે સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ. સ્વાસ્થ્ય મિત્ર, 2 ટીપા સ્લેક લાઇમ. સ્વાસ્થ્ય મિત્ર ડૉક્ટર ભૂપેશ ચાવડા સાથે. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય મિત્ર અંતર્ગત મિશન ફિટ 2020 ફોર હેલ્ધી લાઈફ. સ્વાસ્થ્ય મિત્ર આ છે આધુનિક યુગની પ્રગતિશીલ જીવનશૈલી. આંખો અંજવી દે એવી અને વ્યસ્ત જીવનશૈલી પોતાની સાથે ઘણી બધી બીમારીઓ પણ લાવે છે. જીવનની દરેક નાની મોટી સમસ્યાઓનો સામનો કરતા કરતા આપણે દરેક પડાવ પર તંદુરસ્ત રહેવું બહુ જરૂરી છે. રમતનું મેદાન હોય કે આખા દિવસનો થાક, કેલ્શિયમની ઉણપ કોઈ પણ વ્યક્તિમાં આવી શકે છે. દુખાવો કેવો પણ હોઈ શકે છે. રોજની દવાઓથી મુક્તિ મેળવો અને ઘરે લઈ આવો શુદ્ધ સિદ્ધાંત પીવાનો ચૂનો, જે નેચરલી આલ્કલાઇન હોવાની સાથે સાથે ORP બેલેન્સ્ડ કરે છે. સિદ્ધાંત આલ્કકેડમાં કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને 70થી પણ વધારે બીમારીઓમાં સહાય કરે છે. જી હા, ચૂનો, જે ફક્ત તમારા શરીરમાં રહેલી કેલ્શિયમની કમી પૂરી નથી કરતો, પરંતુ તમારા સ્નાયુઓ પણ મજબૂત બનાવે છે. એનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. ફ્રેક્ચરમાં તૂટેલા હાડકાં પણ જોડી શકાય છે. ઉત્તમ ગુણવત્તાવાળો આ સિદ્ધાંત આલ્કકેડ દરેક શહેર અને ગામે પહોંચાડવા ઉપરાંત લોકોના દિલમાં પણ વસી ગયો છે. તો સવાલ એ છે, ચૂનો કોણે પીવો જોઈએ અને કેવી રીતે પીવો જોઈએ? કેલ્શિયમની ઉણપથી પીડાતા લોકો આને પી શકે છે. ચૂનો પીધાના 1 કલાક સુધી ચા કે કોફી ન પીવી. પરંતુ તમને પથરીની બીમારી હોય તો ડોક્ટરને પૂછીને લઈ શકાય છે. આ કોઈ દવા નથી, ફક્ત એક શુદ્ધ ચૂનો છે. રોજ સવારે માત્ર 2 ટીપા હૂંફાળા પાણીમાં નાખીને પીઓ અને દરેક દવાથી છુટકારો મેળવો. અમે ગુણવત્તામાં માનીએ છીએ, હરીફાઈમાં નહીં. નમસ્કાર દર્શક મિત્રો. મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં હું આપનો મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા, મિશન હેલ્થ, સ્વાસ્થ્ય મિત્ર મિશન હેલ્થ 2020 વિથ ડોક્ટર ભૂપેશ ચાવડામાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. ધીસ પ્રોગ્રામ ઇઝ સપોર્ટેડ બાય સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ, 2 બૂંદ સ્લેક લાઇમ, તંદુરસ્તી તરફ. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ડાયટ, ફિઝિયોથેરાપી અને રોગો. ડાયટ, આપણે ખાવાનું કેવું, કેટલું, ક્યારે ભૂખું રહેવાનું અને શું ખાવાથી આપણને વધારે તંદુરસ્તી મળે. આજે ફક્ત તંદુરસ્તીની વાતો કરવાની છે. અને જેને રોગ છે એને એ તંદુરસ્તી કેવી રીતે લાવી શકાય એના માટેની વાત કરવાની છે. ફિઝિયોથેરાપી યાની કે પોતાનું બોડી સુદૃઢ કેવી રીતે રાખવું કસરત કરીને, એની પણ વાત કરવાના છે. અને રોગને આપણે દૂર લઈ જવા માટે શું આપણું શરીરને પ્રિપેર કરી શકીએ, તો એ પ્રિપેરેશનની તૈયારી માટે આજે આપણે આરોગ્ય શ્રેણીના આ વિષયને લઈને આવ્યા છે. તો આપણા મિત્ર ચેનલના સ્ટુડિયોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સને આમંત્રિત કર્યા છે, તો તેમની ઓળખાણ આપણે કરી લઈએ. મિત્રો, મારી જોડે આજે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર કૃતિબેન દેસાઈ, જેઓ પોતે ડાયટ કન્સલ્ટન્ટ છે અને એમને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ડાયટિક્સ કર્યું છે અને સાથે એમને 14 વર્ષનો એક્સપિરિયન્સ છે. સાથે એ પોતે યોગા ટ્રેનર્સ પણ છે. સિટી લાઇટ રોડ પર એમનું પોતાનું ક્લિનિક ચલાવી રહ્યા છે અને સુરત શહેરને સ્વસ્થ બનાવવાનું કામ ઘણા વર્ષોથી કરી રહ્યા છે. અને સ્વભાવે એકદમ મળતાળવા હોવાથી કોઈને પણ પોતાની વાત કહેવામાં તકલીફ નથી પડતી.
અને હસતા હસતા એને એના રોગને ભૂલાવી અને પણ એના ડાયટ વિશેનું ધ્યાન રાખવાની ખૂબ જ સરસ રીતની સારવાર કરી રહ્યા છે. હું અત્યારે સારવાર બોલું છું કારણ કે આ એક પોતાના શરીરને વધારે સારું બનાવવા માટેનું જે અભિયાન લઈને બેઠા છે અમે લોકો, તો તેના માટેની વાત કરી રહ્યા છે. એટલા માટે સાથે આપણી જોડે ડોક્ટર સમીર શાહ, એવો પોતે જસ્ટ ક્લિનિક અને હોસ્પિટલ સિટી લાઇટ રોડ પર પાર્લે પોઈન્ટ પર છેલ્લા 25 વર્ષથી ચલાવી રહ્યા છે. એ શહેરના જાણીતા સિનિયર પીડિયાટ્રિશિયન છે અને એમને એમની પ્રેક્ટિસ બાળકોના ડોક્ટર તરીકે ચાલુ કરી અને કંઈક એમને એવું લાગ્યું કે આમાં કંઈક ખૂટી રહ્યું છે, મને મજા નથી પડતી, અને એમને પોતે હોર્મોનના રોગો, જે એન્ડોક્રાઇનોલોજીસ્ટની જે રોગો હોય છે, એન્ડોક્રાઇનોલોજીના રોગો હોય છે, તેના વિશેનું સ્ટડી કરવાનો ફરીથી પ્રયત્ન કર્યો અને પોતે છેલ્લા 10 વર્ષથી એ હોર્મોનલ સ્ટડી અને એને લગતા રોગો વિશેની પણ પોતે સારવાર કરી રહ્યા છે. મિત્રો, આ હોર્મોનના રોગો એવા છે ને કે એક હોર્મોન ખરાબ થાય ને તો બાકીના બાજુના હોર્મોનને પણ ડિસ્ટર્બ કરે, એને સડી કરે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને તો સડી કરે. એટલે એ સડી કરે પછી આખા શરીરને અંદરથી ખોતરે અને આખા શરીરને એવી રીતનું ખોતરી નાખે કે પછી ના ડાયટિશિયનનું કામ લાગે કે ના ફિઝિયોથેરાપિસ્ટ કામ લાગે. અને એના માટે એમને જરૂરિયાત લાગી અને આજે આપણા સ્ટુડિયોની અંદર એ ખોતરવા વાળા રોગને આપણે શરૂઆત જ ક્યાંથી થાય છે એને ટ્રીટ કરવા માટેની પણ વાત કરવાના છે. સાથે આપણી જોડે સિનિયર ડોક્ટર સાગર નાયક, પેલું કહેવાય ને કે અમેરિકાને પણ આપણા ગુજરાત અને સુરતમાં લઈને આવ્યા છે. અમેરિકાના ફિઝિયોથેરાપી સેન્ટર્સ તમે જોયા હોય તો બહુ જ અદ્યતન, આકર્ષક અને પેશન્ટ ફ્રેન્ડલી બનેલા હોય છે. તો આ જે પ્રમાણેનો જે કોન્સેપ્ટ હતો, એ કોન્સેપ્ટ અમારા સાગરભાઈ અહીંયા સુરતની અંદર લઈ આવ્યા છે અને પોતાનું એશિયન ફિઝિયોથેરાપી એન્ડ રિસર્ચ સેન્ટર ગંગેશ્વર મહાદેવ રોડ જે છે ત્યાં ગાડી એ પોતાના 5 માળની અદ્યતન બિલ્ડિંગમાં ખૂબ જ સરસ રીતની સારવાર કરી રહ્યા છે. ત્યાં જુદી જુદી જાતના રોગો વિશેની, ધારો કે સેરિબ્રલ પાલ્સીથી લઈ અને હાઇડ્રોથેરાપી, જે પાણીની અંદર કસરત કરવાની હોય છે, તે પણ ત્યાં અમને ત્યાં બરાબર થઈ રહી છે. વર્ચ્યુઅલ ટ્રેનિંગ જે કહેવાય કે તમે હોય નહીં અને એ વસ્તુ કરવાની હોય, તમારા હાથ, તમારા પગ ના ચાલતા હોય અને તમે વર્ચ્યુઅલિટીથી જોઈ અને એના પ્રમાણેનું તમારું વર્તન કરી અને એ રીતના ફિઝિયોથેરાપી કરાવવાની હોય, તો એ બધા જ સાધનો અને અદ્યતન વિચારસરણી સાથે એ સુરતમાં પ્રેક્ટિસ કરે છે. એમને પોતાનો 12 વર્ષનો અનુભવ છે અને એમને અમેરિકાની અંદર માસ્ટર ઓફ સાયન્સ ફ્રોમ ફ્લોરિડા USA થી કર્યું છે. મિત્રો, આજે જે 3 ફેકલ્ટીઝને આપણે આપણા મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં આમંત્રિત કરી છે, આપ સૌનું હું અહીંયા આગમન કરું છું. તમને અહીંયા અમારા સ્ટુડિયોની અંદર અમારા દર્શકો સાથે મિલન કરાવવા માટે અને આજની આ સવારને પ્રફુલ્લિત કરવા માટે તમ સૌનો ખૂબ જ હું આજે આભારી રહું છું. તો આપણે વાતોનો દોર ચાલુ કરીશું. ડાયટ, ન્યુટ્રિશન, શરીર કેવી રીતે સરસ અને સુંદર બનાવવું, એના વિશેની વાત કરવા માટે ડોક્ટર કૃતિબેનનો પહેલો જ સવાલ પૂછીશ કે કૃતિબેન, આ ડાયટ કાઉન્સેલિંગ એટલે શું? ડાયટ કાઉન્સેલિંગ એટલે કાઉન્સેલિંગ જે કોઈ પ્રોફેશન જેને સાયન્સ અને ન્યુટ્રિશન વિશે માહિતી હોય, જે 1-on-1 એક વ્યક્તિથી બીજા વ્યક્તિને પાસ ઓન કરે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે, અને જેમાં ડાયટ રિસ્ટ્રિક્શન નહીં હોય પણ ડાયટને એઝ અ જર્ની તરીકે કેવી રીતે લેવું તેનું માર્ગદર્શન આપે. બહુ સરસ વાત કરી. અને આ ડાયટ કાઉન્સેલિંગ જે હોય ને તે કોને કોને જરૂરિયાત હોય? અત્યારના સમયમાં તો ડાયટ કાઉન્સેલિંગ બધાને જ જરૂર હોય છે. નાના છોકરાઓથી લઈને મોટી ઉંમરના વયો સુધી બધાને ડાયટ કાઉન્સેલિંગની જરૂર હોય છે. પહેલા એવું હતું કે ડાયટ કાઉન્સેલિંગ ફક્ત વજન ઘટાડવા માટે જ ઉપયોગી લાગતું હતું લોકોને,
પણ હવે લોકો ઘણા જાગૃત થયા છે. ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ્સ જેમ કે ડાયાબિટીસ છે, કે બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, કે પછી સ્પોર્ટ્સ ન્યુટ્રિશન છે, આ બધી વસ્તુમાં ડાયટ કાઉન્સેલિંગનું બહુ ભાગ ભજવે છે. બહુ સરસ વાત કરી આપે. તમે મેડમ 14 વર્ષની પ્રેક્ટિસ થઈ છે, તો શરૂઆતની અંદર તમારી પાસે આવતા ડાયટ કાઉન્સેલિંગ માટે કેવા દર્દીઓ આવતા હતા, અને હવે આટલા વર્ષ પછી આધુનિક 21મી સદીની અંદર તમારે કેવા દર્શકો સાથે, જે કેવા દર્દીઓ સાથે અથવા તો કેવા તમારા ક્લાયન્ટ સાથે તમારે ફેર થયેલો છે એનો? પહેલા એવું હતું કે લોકો ફક્ત મેં કહ્યું તેમ વેટ રિડક્શન માટે જ આવતા હતા, અને ખાસ કરીને બહેનોનું વધારે આકર્ષણ હતું. પણ હવે જેમ જેમ આ ઇમ્પોર્ટન્સ લોકોમાં જાગૃત થયું છે કે ડાયટ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે, એ જાણીને ખાસ કરીને ભાઈઓ અને હમણાં લેટેસ્ટમાં નાના છોકરાઓ ઘણા ડાયટ કાઉન્સેલિંગમાં આવે છે, સ્પેશિયલી એડોલેસન્ટ એજના, જે લોકોનું વજન એકદમ સડનલી વધી જવું અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના પ્રોબ્લેમ થવા, ખાસ કરીને છોકરીઓમાં ઇરેગ્યુલર પીરિયડ્સની તકલીફ, આ બધા કારણથી લોકો હવે વધારે જાગૃત થયા છે અને ડાયટ કાઉન્સેલિંગને મહત્વ આપે છે. પહેલા ફક્ત વેટ લોસ સિવાય ખાસ કરીને લોકો હવે અત્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ઘણા આગળ પડતા છે. આપણે ત્યાં સુરતમાં મેરેથોન્સ પણ વધારે થાય છે, સાયકલિસ્ટ પણ વધારે છે, એટલે એવા લોકોને પણ હવે ઇમ્પોર્ટન્સનો ખ્યાલ આવે છે અને એ લોકો ડાયટ કાઉન્સેલિંગ તરફ વધારે વળે છે. બહુ સરસ વાત કરી તમે જ્યારે બાળકોની વાત કરી છે, તો આપણી જોડે ડોક્ટર સમીરભાઈ હાજર જ છે. તો ડોક્ટર સમીરભાઈ, તમારી પાસે આવતા દર્દીઓમાં મેં શરૂઆતમાં જ તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે તમે હોર્મોનલ જે આપણા શરીરમાં પ્રશ્ન થતો હોય, પસાર થતો હોય, તો એના માટે ભણવા ગયા. તો શું એનું કારણ આ દર્દીઓમાં થયેલા ચેન્જનું છે, ડોક્ટર સમીરભાઈ? ચોક્કસ. જ્યારે આજથી 25 વર્ષ પહેલા, લગભગ 95માં મેં જે મારી પીડિયાટ્રિક પ્રેક્ટિસ ચાલુ કરી, તો તે વખતે અને જ્યારે અમે કોલેજમાં ભણતા હતા, તો અમુક રોગો જેમ કે ટીટેનસ છે, ડિપ્થેરિયા છે, ટીબી છે, આ બધા રોગો બહુ જ વધારે પ્રમાણમાં હતા, અને અમે એના માટે બહુ જ સ્ટડી કર્યો હતો. એની ઘણા બધા પેશન્ટો જોયા, એની ટ્રીટમેન્ટ કરી. પરંતુ ઓવર ધીસ ડિકેડ્સ હવે હું એમ કહી શકું કે આજે ડિપ્થેરિયાનો કેસ મેં છેલ્લા 20 વર્ષથી કે જોયો નથી. ટીબીના કેસ પણ ઓછા થઈ ગયા છે. ટીટેનસનો કોઈ કેસ મેં 20 વર્ષથી જોયો નથી. પણ હવે હું કેવા કેસીસ જોઉં છું, એક 10 કે 15 વર્ષના છોકરામાં સુગર વધારે છે, 15 વર્ષના છોકરામાં બ્લડ પ્રેશર વધારે છે, કોઈનું કોલેસ્ટેરોલ વધારે છે, અમુક બાળક એટલે કે છોકરાઓમાં સ્તનનો વિકાસ થાય છે હોર્મોનની ગડબડને લીધે. તો આ બધા જે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે, કે જે આજ સુધી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જ વધારે હતા, જે હવે આપણા ભારતમાં અને આપણા વિકાસશીલ દેશોમાં એમણે પગ પેસારો કર્યો છે. એટલે આખા ડિસીઝની પેટર્ન હવે કોમ્યુનિકેબલ ડિસીઝમાંથી હવે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ તરફ વધારે વધી રહી છે, જઈ રહી છે. અને એટલે જ મને ડૉક્ટર નલિની શાહ, મુંબઈના બહુ જાણીતા પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે, એમણે આજથી 10-15 વર્ષ પહેલા સુરતમાં આવ્યા હતા, એમણે લેક્ચર આપ્યું હતું. એનાથી હું ઘણો જ પ્રભાવિત થયો હતો, અને ત્યારથી મેં બાળકોમાં, એટલે 18 વર્ષ સુધીના બાળકોમાં હોર્મોનને લગતા રોગો, એને માટે મેં સઘન અભ્યાસ કર્યો છે, અને એને માટેનો મારો સ્ટડી અને રિસર્ચ કોન્સ્ટન્ટ ચાલુ જ છે. તો આ જે ડિસીઝની પેટર્ન બદલાય છે, એને લીધે મારો ઝોક બદલાયો છે. એકદમ સરસ વાત કરી. સમાજ માટે આપણે જ્યારે પણ બદલાવું હોય ત્યારે આપણે બદલવા તૈયાર રહેવું જોઈએ, અને ડોક્ટરોની પોતાની એક ફરજના ભાગરૂપે પણ આ વસ્તુ થવી જોઈએ. અને સાચી વાત કરી, પહેલા કોમ્યુનિકેબલ ડિસીઝ યાની કે ઇન્ફેક્શન બહુ વધારે હતા. તમે જોયું હશે કે મેલેરિયા આપણે ત્યાં સુરતમાં કેટલો બધો હતો, અને હવે મેલેરિયાના કેસીસ એટલા ઓછા થયા છે. પણ સાથે લેપ્ટોસ્પાયરોસિસ છે કે પછી બીજા વાયરસના રોગો છે, એના વધારા સિવાય બીજા કોઈ એવા ઇન્ફેક્શિયસ રોગ આપણે ત્યાં હવે નથી થતા. પરંતુ લાઇફસ્ટાઇલ ડિસીઝ જે હોર્મોન થકી થતા છે, લાઇફસ્ટાઇલ ડિસીઝ, તમારી વર્તણૂક બદલાવાથી જે રોગો થયા છે, તો એમાં અને જૂના વખતમાં આટલો ફેર પડ્યો. અને એ બધું જ થયું છે આધુનિકતા, પશ્ચિમના લોકોના દેખાવા, અને આપણે એ લોકોને જોઈને આપણે એવા બનવા પર આપણો ઝોક ગયો, અને એના લીધે થયું. તો આપણી જોડે ડોક્ટર સાગરભાઈ પણ છે, તો આપણે ડોક્ટર સાગરભાઈને પણ પૂછી લઈએ કે એમની આટલા વર્ષની પ્રેક્ટિસમાં એમને કેવો ટ્રેન્ડ જોવા મળ્યો. ડોક્ટર સાગર.
તમે એકદમ સાચી વાત કરી. મેજર પ્રોબ્લેમ લાઇફસ્ટાઇલ્સનો જ છે. મેજોરિટી તમારે પેઇન કમ્પ્લેન્સવાળાને નોર્મલી આ રિપ્લેસમેન્ટ એના બી તમે કેસીસની વાત કરશો 10-15 વર્ષ 20 વર્ષ પહેલાં, તો ઓલમોસ્ટ 60 ને એના પછી જ થતા હતા. હવે પેરાલિસિસ આવ્યો કોઈને, પેરાલિસિસનો આંચકો આવ્યો એટલે બ્રેનનો તમારો પાર્ટ ડેમેજ થયો, તો એવા કેસીસ બી તમને 60 ઉપર વધારે જોવા મળતા હતા. હવે આજની તારીખે અમે જ્યારે જોઈએ છે, જ્યારે અમે ભણતા હતા ત્યારે બેઝિકલી આવો સિનારીઓ હતો. હવે આ 10-15 વર્ષની અંદર વસ્તુ બદલાઈ ગઈ છે. અમે 30-40 વર્ષના લોકોમાં બી પેરાલિસિસના આંચકાવાળા કેસીસ બહુ જ વધારે જોઈ રહ્યા છે. 23 વર્ષ, એક એક્ઝામ્પલ જ આપું તો 23 વર્ષનો છોકરો જે ભણીને કોલેજ કમ્પ્લીટ કરીને ફર્સ્ટ ડે એના TCS એટલે પુણેની વેરી નોન ટાટા કન્સલ્ટન્સીમાં જોબ પર ફર્સ્ટ ડે ગયો અને ફર્સ્ટ ડે જ એને પેરાલિસિસનો એટેક આવી ગયો ઓન ધી ફર્સ્ટ ડે. એની ઉંમર ખાલી 23 વર્ષ. એટલે હવે એમાં એવું થાય કે આખી બોડી એની પેરાલાઇઝ થઈ ગઈ. હવે એનું મેજર રીઝન છે લાઇફસ્ટાઇલ. 90% સ્ટ્રોક્સ જે થાય છે એનું મેજર રીઝન આ જ છે કે આપણી લાઇફસ્ટાઇલ એટલી બધી બદલાઈ ગઈ છે ને તણાવ મુક્ત થઈ ગઈ છે કે એટલો બધો તણાવ છે, સ્ટ્રેસ છે કે જેનાથી તમારું કોલેસ્ટ્રોલ, બ્લડ શુગર લેવલ્સ, પ્રેશર, એ બધી બીમારીઓ બોડીમાં જવા લાગી. જે પહેલાના જે લોકો હતા તેનું ખાવાનું બી એકદમ શુદ્ધ હતું અને એક્ટિવિટી લેવલ્સ બી વધારે હતી, શારીરિક શ્રમ વધારે પડતો હતો એમને. હવે આપણે જે છે તો મેજોરિટી આપણે બધા જ બેઠાડું જ વસ્તુ કરતા વધારે વ્હાઇટ કોલર જોબ્સ જે કહીએ એટલે વ્હાઇટ કોલર બેસીને જ કામ કરતા લોકો વધી ગયા અને ફિઝિકલ એક્ટિવિટી લેવલ એટલું ઘટી ગયું ને એની સામે આપણી ખાવાની જે પદ્ધતિઓ છે એ એટલી બધી વેસ્ટર્નાઇઝ થઈ ગઈ કે આ બ્રેડ વગર બીજું કંઈ કામ જ નથી થતું. હવે એનો જે ડ્રાસ્ટિક ચેન્જ છે એના લીધે આ તકલીફો વધવા લાગી. એવી રીતના જો મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ્સની વાત કરીએ તો દુખાવો પણ તમે નોર્મલી બેઝિકલી જ્યારે 30-40 વર્ષના લોકોને જોશો 10-15 વર્ષ 20 વર્ષ પહેલા તે લોકોને બહુ લાંબો દુખાવો નહીં થતો હતો. પણ એ પણ વસ્તુ હવે કોલેજના સ્ટુડન્ટ્સ, સ્કૂલ સ્ટુડન્ટ્સ એ લોકોને દુખાવાની કમ્પ્લેન કરીને પેશન્ટો આવતા થઈ ગયા છે કે મારથી હવે અત્યારે એક રિસન્ટ એક્ઝામ્પલ, મારે એક વેરી નોન ફેમિલી મેમ્બર છે, એના ડોટરને ડિલિવરી થઈ. હવે એ બેઝિકલી શી ઇઝ જસ્ટ 24-25 ઓર મે બી 27, પણ એનાથી બચ્ચું ઉચકાતું નથી એટલા હાથમાં એને બેઝિકલી ટીનોસાઇનોવાઇટિસ થઈ ગઈ છે કે જે મસલ્સ હોય એટલા બધા વીક થઈ ગયો છે કે બચ્ચુને ઉઠાવી નથી શકતું એ લેડી. એટલે ધીઝ આર ધી પ્રોબ્લેમ્સ વિચ આર અરાઇઝિંગ. હવે પહેલા એવું કંઈ થતું જ નહીં હતું, પણ આ બધી લાઇફસ્ટાઇલ ચેન્જીસના લીધે આ બધા પ્રોબ્લેમ્સ ક્રીપિંગ થવા લાગ્યા અને બહુ નાની ઉંમરે તમને આવવા માંડ્યા. એટલે મેજર પ્રોબ્લેમ ઇઝ ધી લાઇફસ્ટાઇલ. એટલે ઘણા બધા બહારના દેશોની જો વાત કરીએ તો લાઇફસ્ટાઇલ ક્લિનિક્સ ચાલુ થઈ ગયા છે. એ લોકો ખાલી કામ આના પર જ કરે છે. દેર ઇઝ અ મલ્ટીડિસિપ્લિનરી રોલ કે ફિઝિયોથેરાપિસ્ટ, ડાયટિશિયન્સ, MD ડોક્ટર્સ, એન્ડોક્રાઇનોલોજિસ્ટ, એ બધાની એક ટીમ હોય કે જે આ લાઇફસ્ટાઇલના ક્લિનિક્સ જ ચલાવે છે કે જે તમારી લાઇફસ્ટાઇલને સારી બનાવે. એટલે ધેટ ઇઝ ધી ટ્રેન્ડ. એ નેક્સ્ટ ફ્યુ યર્સમાં ઇન્ડિયામાં પણ જોવા મળશે. અમુક મેટ્રો સિટીઝમાં ચાલુ થઈ ગયું છે પણ સ્ટીલ લોકલ લેવલ્સ કે જે બેઝિકલી થોડા લેસ ગ્રોઈંગ સિટીઝને જે છે ત્યાં હજુ આવ્યું નથી, પણ એ નેક્સ્ટ 5 યર્સમાં ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ કમ. બહુ સરસ વાત કરી ડોક્ટર સાગર. આપ સૌ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, મિત્ર ચેનલનું આ બ્રોડકાસ્ટ સ્ટુડિયો, અને આજે આપણે સિર્ફ અને સિર્ફ આરોગ્ય શ્રેણીમાં આપણે વાત કરવાના છે હેલ્ધી રહેવા વિશેની, તંદુરસ્ત રહેવા વિશેની. હા, પણ તંદુરસ્તીને તંદુરસ્ત મળી શકે, વધારે સારા થઈ શકે, સુદૃઢ થઈ શકે, પરંતુ જેને રોગ હોય એની પણ આપણે થોડી વાતો કરીશું. અને જે મહત્વના છે આ આધુનિકતાને લગતા. આપણે અત્યારે શું કરી રહ્યા છે કે મોબાઈલ સામે પડ્યો હોય તો મોબાઈલની અંદર પણ હાથ આમ જાણે ફરાવો નહીં પડે તો બોલીએ અને ટાઈપ થઈ જાય એવું શોધીએ, પછી બોલીએ અને સ્વિચ ઓન થઈ જાય એ જોઈએ. ત્યાર પછી કોઈ પણ કાર્ય માટે પંખો ચલાવવો હોય તો પણ બોલીએ કે પછી આપણે તરત એટલે સ્વિચ ઓટોમેટિકલી ઓન થઈ જાય. આ બધું ઓટોમેટિકલી થાય છે ને, તેવી રીતના જ ઓટોમેટિકલી દર્શક મિત્રો તમારા શરીરનો વધારો થાય છે, તમારા મગજને નુકસાન થાય છે. અને જ્યારે આ ડોક્ટર સાગરે કહ્યું ને એ એકદમ સચોટ કિસ્સો છે. માતા એના બાળકને, જન્મેલા બાળકને જેનું વજન ફક્ત 2.5 થી 3.5 કિલો હોય, એ જો માતા ઊંચકી ન શકે તો એ આધુનિકતાની આરપાર જઈને આપણે જોવાની જરૂર છે કે આવું પણ થઈ શકે. ડોક્ટર કૃતિબેનને આપણે પૂછીએ. ડોક્ટર કૃતિબેન, નાના બાળકો તમારી પાસે જ્યારે આવે ત્યારે એ લોકો કઈ કમ્પ્લેન લઈને આપણી પાસે આવતા હોય છે? વધારે પડતી તકલીફ બાળકોને ફિઝિકલ એક્ટિવિટીમાં નડે છે.
ઓલવેઝ મમ્મીઓની પેરેન્ટ્સોની એવી કમ્પ્લેન હોય કે મારું બાળક રમવા જ નથી જતું બહાર, એને કોઈ બહારની એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ જ નથી, એને ફક્ત સોફાની ઉપર બેસી રહીને ટીવી જોવામાં કે ગેમ રમવામાં જ ઇન્ટરેસ્ટ હોય છે. એટલે જે એક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂની જે તકલીફ હોય છે તે ખાસ કરીને બાળકોમાં આજની તારીખોમાં જોવા મળે છે. એવું કહેવાય છે કે નાના બાળકોએ એટલીસ્ટ 2 કલાકની ફિઝિકલ એક્ટિવિટી રોજ કરવી જોઈએ. તે હવે નથી રહી, કારણ કે બધું ડિજિટલ થઈ ગયું છે. એટલે બાળકોને ઇવન નીચે જઈને રમવામાં પણ આળસ આવે છે, કારણ કે બધી જ વસ્તુ તમારા હાથમાં હોય, તમારી સામે હોય, તો એ બાળકોને વધારે ઈઝી લાગે છે. એટલે એક ફિઝિકલ એક્ટિવિટીની કમ્પ્લેન લઈને આવે છે. અને કોન્સન્ટ્રેશન, ભણવામાં ફોકસ નથી, બાળક પહેલા હોશિયાર હતું, હવે નબળું થઈ ગયું છે, આ કમ્પ્લેન પણ ઘણી હોય છે. અને સિલેક્શન ઓફ ફૂડ, પહેલા એવું હતું કે પેકેટ ફૂડ્સ ને એટલી એની બાળકોને એટલી રિક્વાયરમેન્ટ નહીં લાગતી હતી. હવે બધું હેન્ડી થઈ ગયું છે. અને સ્પેશિયલી જ્યારે મધર્સ પણ વર્કિંગ હોય, બંને પેરેન્ટ્સ વર્કિંગ હોય, તો ફ્રેશ ઘરે બનાવવું અને બાળકોને ખવડાવવું એ થોડુંક ઓછું થઈ ગયું છે પહેલા કરતા. હવે જેટલું ઇન્સ્ટન્ટ રેડી ટુ ઈટ જેટલી વસ્તુ હોય છે એટલું લોકો વધારે પ્રિફર કરે છે, સમય બચાવવા માટે, ઇઝી રાખવા માટે, ટેસ્ટી રાખવા માટે. એટલે એ ચોઇસ ઓફ ફૂડ બહુ બદલાઈ ગયું છે. એટલે લોકો હવે વેસ્ટર્નાઇઝ તરફ વધારે વળી રહ્યા છે. જે વસ્તુને 2 મિનિટમાં બની જતી હોય તેવામાં જ એ લોકોને ઇન્ટરેસ્ટ હોય છે. એટલે સમય બચાવવા માટે, સ્વાદને બેલેન્સ કરવા માટે જે લોકલ અને ટ્રેડિશનલ ફૂડ છે તે હવે લોકો ભૂલતા જાય છે. એકદમ સાચી વાત કરી કૃતિબેન તમે. વાત એવી છે ને કે આમાં વાલીનો કેટલો રોલ છે. વાલી બાળકોથી છૂટવા, જેવી રીતના પહેલા પૈસા આપી દેતા હતા કે લે આપું છું તને 5 રૂપિયા, કે પહેલા તો 20 પૈસાની અંદર ખારી સિંગ આવતી હતી, પણ હવે 2 રૂપિયામાં આવે તો કે 2 રૂપિયા આપી દઉં છું, લે તું તારી પાસે જે ખાવું હોય તો ખાઈ લેજે, 10 રૂપિયા આપી દઉં છું, જે ખાવું હોય તો ખાઈ લેજે. હવે એના પડીકા માટે એટલે 5 રૂપિયા આપું છું, તું પડીકું આ તને ભાવતું છે લઈ લે, વેફર છે કે પછી આપણે હું પેલા કુરકુરિયા જ કહું છું કે એમાં એડેડ ફ્રૂટ હોય, એડેડ સુગર હોય, એડેડ મરચું હોય. તો આમાં મા બાપનો કેટલો રોલ, ડોક્ટર કૃતિબેન? સૌથી અગત્યની વાત એવી છે કે બાળકો હંમેશા પોતાના પેરેન્ટ્સને એઝ અ રોલ મોડલ તરીકે જોતા હોય, અને એની આસપાસના જેટલા પણ લોકો હોય, જેમ કે દાદા દાદી છે કે કાકા કાકી છે કે એના મોટી ઉંમરના કઝિન્સ હોય કે ભાઈ બહેન હોય, ઓલવેઝ એ લોકોને રોલ મોડલની જેમ જ એ લોકો ફોલો કરે. એટલે આપણે જેવું કરશું તેવું જ બાળકો શીખશે. એટલે જો મમ્મીને ટાઈમ નહીં હોય ગરમ ખાવાનું બનાવવાનું કે નાસ્તો બનાવવાનો, તો ડેફિનેટલી મમ્મી એને પૈસા આપશે અને કહેશે કે જા તું બહાર કંઈક ખાઈ લે. ઇન બિટવીન મીલ્સ, એટલે કે લંચ અને ડિનરની વચ્ચેની જે સમય છે એ ગાળામાં જ છોકરાઓ મેજોરિટી પેકેટ ફૂડ ખાતા હોય છે, કારણ કે મમ્મી પાસે સમય નથી હોતો કંઈક બનાવવાનો કે ખવડાવવાનો. સ્પેશિયલી જે તમે પેકેટ ફૂડની વાત કરી, તો પેકેટ ફૂડની અંદર એના કેટલા નુકસાન છે બાળકોને તે લોકો જ્યારે ખરીદી અને ખાઈ લે ને ત્યાં સુધી એ લોકોને બિલકુલ ખ્યાલ ના આવે, પણ પછી જ્યારે એના સાઇડ ઇફેક્ટ ચાલુ થાય, વજન વધવું કે પ્રી ડાયાબિટીકમાં આવું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની તકલીફ આવી, આ બધી તકલીફ જ્યારે વધે ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે કે ધીસ ઇઝ વેરી હાર્મફુલ. એટલે કેમિકલ્સ, એડિટિવ્સ, મોનોસોડિયમ ગ્લુટામેટ, કેટલા બધા નુકસાનકારક ખનિજોથી એની અંદર એ લોડેડ હોય છે. એટલે પહેલા એવું તમે કહ્યું તેમ કે પહેલા એવું હતું કે આપણે સિંગદાણા લેતા હતા જ્યારે મમ્મી કે પપ્પા પૈસા આપે, પોકેટ મની આપે ત્યારે. હવે લોકો પેકેટ ફૂડ તરફ વળી રહ્યા છે, પણ સિંગદાણાનું કેટલું ઇમ્પોર્ટન્સ છે તે હવે લોકોએ શીખવું પડશે, બચ્ચાઓને ખવડાવતા શીખવાડવું પડશે. પણ એ ક્યારે થશે? જ્યારે આપણે કરશું ત્યારે આપણને જોઈને એ કરશે. એકદમ સાચી વાત કરી. આપણી જોડે ડોક્ટર સમીરભાઈ છે. તો ડોક્ટર સમીરભાઈ, આજે સ્થૂળતા જે છે તે હમણાં વધી રહી છે, ડોક્ટર કૃતિબેને કીધું, ડોક્ટર સાગરભાઈએ પણ કીધું. તો તેના તમારી દ્રષ્ટિએ બીજા કારણો કયા, અને એનું સમાજ પર ભારણ કેટલું? કારણ કે આજના બાળકો એ કાલના આપણા ભારત દેશના નાગરિક થવાના છે. તો એ જરા સાયન્ટિફિકલી રીતના પણ આપ સમજાવો કે એ કેટલું મહત્વનું છે, દર્શક મિત્રોને જાણવાની કેમ જરૂરિયાત છે આ બાબત વિશે, ડોક્ટર સમીરભાઈ? પહેલા તો આપણે સમાજમાં ભારણની વાત કરીએ તો લગભગ 25 થી 30% જેટલા લોકો તો ડેફિનેટલી એ લોકો ઓવરવેટ છે જ. હવે જો તમારે બાળકોમાં આનું પ્રમાણ જોવું હોય તો આપણે સ્કૂલમાં જવું પડે, અને ભારતની સ્કૂલમાં અલગ અલગ સ્ટડીઝ થયા છે
અને એમાં અમુક સ્કૂલમાં 20%, અમુકમાં 25%, અમુકમાં 30%, અમુકમાં 40% સુધીના સ્કૂલમાં ભણતા બાળકો ઓવરવેટ છે. એટલે આજે 25 થી 40% જેટલું પ્રમાણ સ્કૂલના છોકરાઓમાં એટલે કે આપણા દેશના બાળકોમાં થઈ ગયું છે. એટલે આ એક સમસ્યા બહુ જ મોટી છે, બહુ જ વિકરાળ છે અને બહુ જ વધી રહી છે. જો આજે આટલી છે તો આજથી 10 વર્ષ પછી કદાચ શું પરિસ્થિતિ હશે આપણે એની કલ્પના નહીં કરી શકીએ. બીજો સવાલ તમે જે પૂછ્યો છે કારણો, તો જ્યારે આપણે બાળકોમાં સ્થૂળ બાળકો જોઈએ તો લગભગ 100માંથી 95% કેસમાં બાળકોમાં લાઈફસ્ટાઈલ, જીવન પદ્ધતિના કારણો જ હોય છે. હું મારી પાસે જ્યારે પણ એક સ્થૂળ બાળક આવે તો ત્યારે હું 5 વસ્તુ પૂછું છું. હું એને લાઈફસ્ટાઈલ પેન્ટાર્ડ કહું છું. ઇટ ઇઝ માય ઓન ટર્મિનોલોજી. નંબર 1 છે ઓફકોર્સ જંક ફૂડ, કે તમારું ફૂડ કેવું છે, જે કૃતિબેને વાત કરી તે. નંબર 2 ફિઝિકલ એક્સરસાઇઝ, કે બાળકના રોજિંદા જીવનમાં કેટલી એક્સરસાઇઝ છે, જે સાગરભાઈએ વાત કરી તે પૂછું છું. નંબર 3 મોબાઈલ, ટીવી, લેપટોપ, આ બધી એક જ વસ્તુઓ છે. ઘણા પેરેન્ટ્સ કે મારો છોકરો તો ટીવી નથી જોતો પણ એ દિવસમાં 3 કલાક મોબાઈલ જુએ છે, તો આને સ્ક્રીન ટાઈમ કહેવાય. એટલે કે તમે આ સ્ક્રીન પાછળ કેટલો ટાઈમ ખર્ચો છો. તો એ સ્ક્રીન ટાઈમ એટલે કે આ મોબાઈલ, ટીવી અને લેપટોપનો વપરાશ પણ આજે વધી ગયો છે. ચોથી વસ્તુ હું પૂછું છું બ્રેકફાસ્ટ. હું એને બહુ જ મહત્વ આપું છું અને લગભગ આ બધા જ બાળકો સવારે નાસ્તો કરતા નથી. એ લોકો આખો દિવસ કંઈ ને કંઈ ખાયા કરે છે, પણ સવારનો નાસ્તો જે આપણે ભરપેટ કરવો જોઈએ, જે એવી કહેવત છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવાનો, બપોરનું ભોજન સામાન્ય માણસ જેવું ને રાતનું જમવાનું ભિખારી જેવું, તો એની જગ્યાએ ઊંધું થઈ ગયું છે. સવારનો નાસ્તો લગભગ મોટાભાગના આ છોકરાઓ કરતા જ નથી. ને 5મી વસ્તુ પૂછું છું સ્લીપ. તો આ બાળકો, મોટાભાગના બાળકો રાતે મોડા સૂઈ જાય છે. રાતે જે બેડ ટાઈમ એટલે આપણો સુવાનો ટાઈમ છે તે મોડો નહીં હોવો જોઈએ. જેટલો મોડો તમારો સુવાનો ટાઈમ એટલું સ્થૂળતાનું પ્રમાણ વધારે, એ સીધો જ હિસાબ છે. તો હું આ 5 વસ્તુ પૂછું જ છું. એ સિવાય મેં જોયું છે કે અમુક બાળકોમાં જે જન્મ વખતે એ લોકોનું જે વેઇટ હોય, ઓછું હોય. આ બહુ જ સરપ્રાઇઝિંગ વસ્તુ છે કે જે સ્થૂળ બાળક આવે જેનું વજન અત્યારે 65-70 કિલો છે અને એની મધરને હું પૂછું કે બાળકનું જન્મ વખતે વજન કેટલું હતું, તેમ કે છે 1.5 કિલો, 1.25 કિલો, 2 કિલો. એટલે જે લોકોનું વજન જન્મ વખતે ઓછું હોય છે તેવા લોકોમાં, તેવા છોકરાઓમાં સ્થૂળતા વધારે જોવા મળે છે. બીજી વસ્તુ એક એ મેં જોઈ છે કે જે બાળકોના બંને પેરેન્ટ્સ ઓવરવેટ હોય, જે પેરેન્ટ્સમાં ડાયાબિટીસના કેસ હોય, ફેમિલીમાં ઘણા બધા ડાયાબિટીસના કેસ હોય, આવા બાળકો કમનસીબ છે. કારણ કે એ લોકોની લાઈફસ્ટાઈલ નોર્મલ હોવા છતાં પણ એમને સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, આ બધા જ રોગોનું ખૂબ જ જોખમ રહેલું છે. એ લોકોએ વધારે ફાઇટ કરવી પડે છે. તો આ 95% કેસમાં આ રીતનું હોય છે. જ્યારે 5% કેસમાં જ જે હોર્મોનના રોગો હોય, મેજર રોગો, જેમ કે હાઇપોથાઇરોઇડિઝમ છે, પીસીઓડી છે, ગ્રોથ હોર્મોન છે, કુસિંગ સિન્ડ્રોમ છે, પછી અમુક પ્રકારના રંગસૂત્રની ખામીવાળા સિન્ડ્રોમ્સ છે, જેમ કે લોરેન્સ મૂન બિડલ સિન્ડ્રોમ છે, ફ્રોલિક સિન્ડ્રોમ છે, પ્રેડર વિલી સિન્ડ્રોમ છે, જેમાં એક્સ્ટ્રીમ ઓબેસિટી થાય છે. પણ આ બધા કેસનું પ્રમાણ ઓછું હોય છે. પણ અહીંયા મારે એક વસ્તુ ખાસ કહેવાની છે કે ખાસ કરીને બાળકોમાં લોકો એવું જ માનતા હોય છે, પેરેન્ટ્સ, કે સ્થૂળતા છે, ઓવરવેટ છે તો થાઇરોઇડનો પ્રોબ્લેમ તો હશે જ. પણ મારું ચોખ્ખું કહેવું છે કે આ જે આપણે સ્થૂળ બાળકોના કેસીસ જોઈએ છે એમાં 99% કેસમાં થાઇરોઇડની કોઈ બીમારી હોતી નથી. થાઇરોઇડમાં શું થાય છે, હાઇટ ઓછી હોય છે. એટલે હાઇટ ઓછી હોય અને વજન નોર્મલ હોય છતાં તમને વજન વધારે લાગે, એ એકચ્યુઅલી એ સ્થૂળતાનો પ્રોબ્લેમ નથી. એટલે મોટાભાગના કેસમાં 99% કેસમાં થાઇરોઇડની બીમારી નથી હોતી. બરાબર. એકદમ સરસ વાત કરી શમીરભાઈ તમે. કારણ કે અત્યારે મા બાપને છે ને અમુક વસ્તુ એવું થાય છે કે જ્યારે થઈ ગયા પછી ખબર પડે છે. પોતાના બાળકને પ્રોટેક્શન એટલું બધું આપે, શરૂઆતમાં એ લોકોએ જ નહીં બાળકને બહાર રમવા મોકલો હોય, નાનો હોય ત્યારે, કે ના હમણાં પડી જશે, હમણાં વાગી જશે, લોહી નીકળશે, અને આ તો એકદમ ઢીલો ને લૂઝ થઈ ગયેલો છે, એને આપણે મોકલીશું ને કે એક્સિડન્ટ કરીને આવશે. શરૂઆત મા બાપથી થાય છે અને એ બાળક પછી મોટું થાય છે અને પછી બહાર નથી જતું તો આપણે એવું વિચારીએ છીએ કે આ કેમ નથી જતું. અલ્ટિમેટલી શરૂઆત તમારાથી થાય છે. બાકી ભગવાને જ્યારે બાળકને નીચે મોકલું છે ને ત્યારે તો એને મહેનત કરવાની શરૂઆત કેવી રીતે કરવી એના રીતને જ મોકલેલું છે. હું હંમેશા કહું કે બાળકનો જન્મ થાય ને પછી પહેલામાં પહેલી બાળક જો મહેનત કરે
તો એ સ્તન પરથી માતાનું દૂધ લેવાની કરે. અને એ પણ કેવી રીતે, તમે એના પેટ પર મૂકી દો, માતાના જન્મીને સીધું એના પેટ પર મૂકી દો, જો તમારા માતાના સ્તન પાસે બાળક આવી જાય કે નહીં. અને આ પ્રૂવ થયેલી વસ્તુ છે, સાબિત થયેલી વસ્તુ છે. અને એ પહેલામાં પહેલી મહેનત છે. બાળકને એની જાતે મોટું થવા દો, તમે એને મોટું કરો, તમે એને સપોર્ટ કરો. ડોક્ટર કૃતિબેન, તમારી દ્રષ્ટિએ સ્થૂળ બાળક કોને કહેવાય? જે લોકોનો BMI 25 ની ઉપર હોય તે લોકોને ઓવરવેટ અને પછી ઓબેસિટીનો એક ફેઝ આવે. હવે મારું એવું માનવું છે કે વેટ કરતા જો બાળક મેટાબોલિક ફિટ હોય, એટલે એક્ટિવ હોય, એની ઊંઘ એ પૂરતી લેતો હોય, એ જંક ફૂડ નહીં ખાતો હોય, ઘરનું બનાવેલું ખોરાક ખાતો હોય, અને એ એકેડેમિક્સમાં પણ સારું હોય, ભણવામાં પણ એનો ફોકસ લાગતો હોય, તો આ બધા પોઈન્ટ્સને વધારે ધ્યાનમાં આપવું જોઈએ. વજન એની લાइफस्टाइल चेंज करवाથી घटसे, कोई स्ट्रिक्ट डाइट थी नहीं घटवानो. यह है आधुनिक जमाने की तस्वीर। चकाचौंध कर देने वाली ये प्रगति और व्यस्त जीवन शैली ढेर सारी बीमारियों को भी ले आई। जीवन की हर छोटी बड़ी चुनौतियों का सामना करते हुए हमें खुद को हर मकाम पर तंदुरुस्त रखना बहुत जरूरी है, चाहे हो खेल का मैदान या दिन भर की काम की थकान। कैल्शियम की कमी किसी में भी हो सकती है, दर्द कैसा भी हो सकता है। तो रोज रोज की दवाइयों से छुटकारा पाइए और घर ले आइए शुद्ध सिद्धांत पीने का चूना, जो नेचुरली अल्कलाइन होने के साथ साथ ORP बैलेंस्ड करता है। सिद्धांत अल्केड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम और एंटीऑक्सीडेंट है, जो रोग प्रतिकारक शक्ति बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है। जी हाँ, चूना ये ना ही आपके शरीर के अंदर हो रही कैल्शियम की कमी को पूरा करता है, बल्कि मांसपेशियों को मजबूत करने में मदद करता है। इसका सही मात्रा में इस्तेमाल करने से जोड़ों की तकलीफों से भी आराम पा सकते हैं। फ्रैक्चर में टूटी हड्डियों को भी जोड़ा जा सकता है। उत्तम गुणवत्ता वाला ये सिद्धांत अल्केड हर शहर और गांव तक पहुंचने के साथ साथ लोगों के दिलों में भी जगह बना चुका है। तो सवाल ये है कि चूना किसे पीना चाहिए और कैसे पीना चाहिए। कैल्शियम से जुड़ी हुई बीमारी से जूझने वाले लोग इसे पी सकते हैं। चूना पीने के 1 घंटे तक चाय या कॉफी न पिएं। अगर आपको पथरी की बीमारी है तो आप डॉक्टर से पूछ के इसे ले सकते हैं। ये कोई दवाई नहीं है, सिर्फ एक शुद्ध चूना है। रोज सुबह सिर्फ 2 बूंदे गर्म पानी में डाल के पीजिए और हर दर्द से मुक्ति पाइए। हम क्वालिटी में मानते हैं, कंपटीशन में नहीं। शुद्ध सिद्धांत पीने का चूना। કોઈ પણ વસ્તુ જો ટેમ્પરરી કરવામાં આવે તેનું રિઝલ્ટ પણ ટેમ્પરરી જ રહેશે. એટલે ખાસ કરીને લોકોને અત્યારે એવું છે કે આપણે ડાયટિશિયન પાસે જઈએ, 2 મહિના કે 3 મહિના કે વધારેમાં વધારે 4 મહિના આપણે ડાયટ ફોલો કરશું, પછી આપણે આપણી રીતે ડાયટને આગળ વધારશું. પણ એ જે ફેઝ છે ખાલી 3-4 મહિનાનો, તે ફેઝ ટેમ્પરરી કહેવાય. એટલે ડાયટને હંમેશા એઝ અ જર્ની તરીકે લેવું પડે અને એને ડેસ્ટિનેશન તરીકે નહીં લેવું પડે કે ભાઈ આપણે આટલા જ મહિના કે આટલો જ ટાઈમ કરવાનું છે. એટલે જ્યારે એ ફેઝને એઝ અ જર્ની તરીકે લેશે તો ઓટોમેટિકલી વેટ લોસ તો થશે, પણ એની સાથે સાથે ફ્યુચરમાં પાછું વેટ ગેઇન થવાની પોસિબિલિટી ઓછી થઈ જશે. એટલે ઓબેસિટી ઓટોમેટિકલી ઓછી થશે, પણ એની સામે મેટાબોલિક હેલ્થ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. જેમ સમીરભાઈએ વાત કરી સર્કેડિયન સાયકલ વિશે કે ભાઈ બાળકે વહેલું ઉઠવું જોઈએ, વહેલું સૂવું જોઈએ, ટાઈમસર સૂવું જોઈએ, તો આ બધી લાઇફસ્ટાઇલ ચેન્જીસ આર મોર ઇમ્પોર્ટન્ટ. ફક્ત જંક નહીં ખાવાથી વેટ લોસ થશે કે આપણે હેલ્ધી રહીશું એટલું નથી. આ બધી વસ્તુઓ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. સવારના બાળકો વહેલા ઉઠે તો છે કારણ કે સ્કૂલે જવાનું હોય એટલે, પણ જેમ અત્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલુ થઈ ગયા છે તેના કારણસર એ પણ પ્રોસેસ ધીમો પડી ગયો છે. અને ખાસ કરીને મેં એવું જોયું છે, ખાસ કરીને કે ઓબેસિટી સ્પેશિયલી એડોલેસન્ટ ફેઝમાં જ્યારે આવે છે તો સૌથી મોટો પ્રોબ્લેમ એ લોકોનો સ્લીપ માટેનો હોય છે. એ લોકો વધારે લેટ જાગીને ભણવા પર વધારે ફોકસ કરે છે કે કંઈ પણ કામ કરવામાં, અને સવારના મોડા ઉઠે છે. એટલે આ પ્રોસેસ જ્યારે થાય તો તમે નેચરથી વિરુદ્ધ કામ કરો છો, અને એ વિરુદ્ધ કામથી આપણા શરીરના હોર્મોન્સ ડિસ્ટર્બ થવાના જ છે. ભલે તમે હેલ્ધી ખાઓ, ભલે તમે એક્સરસાઇઝ કરો, પણ જો તમારી ઊંઘની સાયકલ પ્રોપર નહીં હોય તો ડેફિનેટલી તમારા હેલ્થ પર ઇફેક્ટ કરશે.
બહુ સરસ વાત કરી. ડોક્ટર સમીરભાઈ, આપણે આજે સ્થૂળતાની વાત કરી, તો આપણે સાયન્ટિફિકલી કઈ રીતના સ્થૂળતાને માપી શકાય? ઓકે, સ્થૂળતા એટલે યુઝ્યુઅલી લોકો એવું માને કે ભાઈ વજન વધારે છે એટલે સ્થૂળતા છે, પણ એવું નથી. સ્થૂળતાનું જો એકમ ગણીએ તો એ છે BMI. BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ. આજે તમે છોકરાઓને તમે પૂછશો ને તો એ લોકોને ખબર હશે, એ લોકોને ભણવામાં આવતું હોય છે. બોડી માસ ઇન્ડેક્સ એટલે આપણા શરીરમાં જે ફેટનું પ્રમાણ કેટલું છે તે આપણને કહે છે. હવે જે કૃતિબેને વાત કરી કે ભાઈ 25 થી ઉપર BMI હોય તો એ ઓવરવેટ કહેવાય, તો એ છે તે એડલ્ટ્સ માટે છે. પણ જ્યારે બાળકની વાત આવે, આજે 3 વર્ષનું બાળક હોય, 5 વર્ષનું હોય કે 10 વર્ષનું હોય, તો એને માટે શું? તો એને માટે એક પ્રકારના BMI ચાર્ટ્સ આવે. ચાર્ટ્સ એટલે એ એક બોયઝ માટે અલગ હોય અને ગર્લ્સ માટે અલગ હોય. અને આ જે ચાર્ટ્સની વાત કરું છું, આ ઇન્ડિયન ચિલ્ડ્રનના ચાર્ટ્સ. જો તમે એક અમેરિકન કે આફ્રિકન ચાઇલ્ડના ચાર્ટ્સ તમે યુઝ કરો તો એ લોકોનું તો વજન, હાઇટ બધું જ આપણા કરતાં વધારે હોય. એટલે આપણે ઇન્ડિયન બોયઝ અને ઇન્ડિયન ગર્લ્સના ચાર્ટ BMI ના આવે અને એમાં અલગ અલગ લાઇન્સ આવે. જો તમે જોયું હશે કે આજકાલ પેલું બોર્ડનું રિઝલ્ટ પર્સન્ટાઇલમાં આવે છે ને, તો તેવી રીતે આમાં પણ પર્સન્ટાઇલ લાઇન્સ આવે કે 75 પર્સન્ટાઇલ, 85 પર્સન્ટાઇલ, 95 પર્સન્ટાઇલ. તો જ્યારે ઉપરની ટોપમોસ્ટ બે લાઇનની વચ્ચે જો તમારું BMI હોય તો એ ઓવરવેટ કહેવાય, અને એનાથી ટોપમોસ્ટ લાઇનથી પણ ઉપર હોય તો એ ઓબેસ કહેવાય. એટલે દરેક છોકરામાં એની ઉંમર જોવી પડે, એની હાઇટ જોવી પડે. અને BMI કેવી રીતે ખબર પડે? એના માટે બે વસ્તુ જોઈએ, હાઇટ અને વેઇટ. એટલે તમારું જે વેઇટ કિલોગ્રામમાં લેવાનું. ધારો કે તમારું વેઇટ 75 કિલો છે, તો 75 ડિવાઇડેડ બાય હાઇટ ઇન મીટર. ધારો કે તમારી 150 સેન્ટીમીટર હાઇટ છે, 5 ફૂટ, તો 1.5 મીટર કહેવાય. તો 1.5 મીટરનો સ્ક્વેર એટલે વેઇટને 1.5 મીટર સ્ક્વેરથી ડિવાઈડ કરવાનું, તો તમારું લગભગ 30 કે એવું આવશે. એટલે એ 30 તમારો BMI થયો. આ પહેલી વસ્તુ BMI છે. બીજી વસ્તુ વેઇસ્ટ, કમરનું માપ એ સૌથી અગત્યનું છે. અમે આને સેન્ટ્રલ ઓબેસિટી કહીએ છીએ. એટલે કે જે સ્થૂળતા છે આપણા શરીરના મધ્ય ભાગમાં છે. જ્યારે પણ સ્થૂળતા આપણા શરીરના મધ્ય ભાગમાં હોય ને, ત્યારે બધા પ્રકારના રોગો જેમ કે ડાયાબિટીસ, પ્રેશર, કોલેસ્ટેરોલ, એવરીથિંગ બધાને નિમંત્રે છે વન બાય વન. તો તમારી કમરનું માપ, તો અગેન આપણે ઇન્ડિયન બોયઝ અને ગર્લ્સના કમરના માપના પણ ચાર્ટ હોય છે. લગભગ 3 વર્ષની ઉંમરથી 18 વર્ષની ઉંમર સુધી દરેક ઉંમરે બાળકની કમરનું માપ કેટલું હોવું જોઈએ, તેમાં પણ 95th પર્સન્ટાઇલની ઉપર હોય એટલે એ વધારે કહેવાય. અને ત્રીજી વસ્તુ, સૌથી ઇઝી વસ્તુ, આ બધું કંઈ જ નહીં કરવું હોય તો એક રેશિયો છે, વેઇસ્ટ હાઇટ રેશિયો. વેઇસ્ટ એટલે કમર અને એની નીચે હાઇટ, વેઇસ્ટ ડિવાઇડેડ બાય હાઇટ. તો જો તમારી વેઇસ્ટ 75 હોય ને તમારી હાઇટ 150 હોય તો તમારો રેશિયો થયો 0.5. સાદી ભાષામાં કહીએ તો તમારી જે હાઇટ હોય ને એનાથી અડધી કમર હોવી જોઈએ, અડધી કરતાં પણ ઓછી હોવી જોઈએ. જો તમારી 150 સેન્ટીમીટર હાઇટ હોય તો 75 સેન્ટીમીટર તો કોઈ પણ સંજોગોમાં નહીં હોવી જોઈએ, એનાથી ઓછી હોવી જોઈએ. એટલે જ્યાં વેઇસ્ટ હાઇટ રેશિયો 0.5 થી વધી જાય એટલે તમારા બધા પ્રકારના સ્થૂળતાને લગતા અને મેટાબોલિક સિન્ડ્રોમને લગતા પ્રોબ્લેમ્સ ચાલુ થઈ જાય. એટલે BMI, વેઇસ્ટ અને વેઇસ્ટ હાઇટ રેશિયો, આ 3 વસ્તુ અમે સ્થૂળતાને માટે એનો યુનિટ ગણીએ છીએ. એકદમ સરસ વાત કરી. એટલે એક્ઝોજિનિયસ અને એન્ડોજિનિયસ જે કારણોની વાત કરી, તો એ પણ થોડું જરા જણાવી દો ને, આપણે કેવી રીતનું સમીરભાઈ આને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો? ઓકે, એટલે મેં તમને જે કીધું ને કે આપણે સ્થૂળતા એટલે કે ઓબેસિટીના કારણો જોઈએ તો 95% એક્ઝોજિનસ, એટલે કે ભાઈ લાઇફસ્ટાઇલ રિલેટેડ, કે લેક ઓફ એક્સરસાઇઝ છે, જંક ફૂડ છે, આપણે એ બધું ડિસ્કસ થઈ ગયું છે. તો 95% જે છે તે ઇઝ એક્ઝોજિનસ. જે મોટાભાગના કેસીસ આવે છે રોજ બરોજ, જે આ બધા કેસીસ આવે છે એક્ઝોજિનસ ઓબેસિટીના છે. પણ 5% જે એન્ડોજિનસ ઓબેસિટી છે તે હોર્મોનના રોગોથી થાય છે, જેમ કે કુસિંગ સિન્ડ્રોમ જે એડ્રિનલ ગ્લેન્ડનો રોગ છે, જેમ કે હાઇપોથાઇરોઇડ છે, ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી છે, PCOD છે. પછી આ જે મેં તમને કીધું કે રંગસૂત્રની ખામીવાળા જે રોગો છે, તો આ બધા રોગો જે થાય છે ઓબેસિટી તે 5% થી પણ ઓછી હોય છે. એટલે એ એક એન્ડોક્રાઇનોલોજીસ્ટ કે એક ફિઝિશિયન જ એને ડિટેક્ટ કરી શકે. જ્યારે પેલું જે 95%ના કેસીસ તો તમને શેરીમાં, સ્કૂલોમાં રોજબરોજ તમને જોવા જ મળશે. મારે ત્યાં ઓલમોસ્ટ એવરી ઓલ્ટરનેટ ડે આવો એક કેસ આવે છે. એટલે એક્ઝોજિનસ 95% અને એન્ડોજિનસ 5%. પણ આ જે એક્ઝોજિનસ 95% છે તેમાંથી જ મેટાબોલિક સિન્ડ્રોમ નામની બીમારી ચાલે છે. એટલે મેટાબોલિક સિન્ડ્રોમની બીમારી આજ નવા જનરેશનની બીમારી છે ને ખૂબ જ કોમન થઈ ગઈ છે ને થઈ જવાની છે.
બરાબર, હા. એટલે આપણે એના વિશેની થોડી વાત કરીશું પછી, પણ ત્યાર પહેલા આપણે ડોક્ટર સાગરને પૂછી લઈએ કે ફિઝિકલી એક્ટિવ અને ફિઝિકલી ઇનએક્ટિવ એ જે ડિફરન્સ છે અને એને તમે કેવી રીતે ટ્રીટ કરો છો, ડોક્ટર સાગર? તો પ્રોબ્લેમ એવો લાગે કે બધા પેરેન્ટ્સ એમ જ માને કે મારું બચ્ચું તો એક્ટિવ જ છે, એટલે એમ જ કહે છે કે એ તો હંમેશા બેસીને રમતું હોય છે. બેસીને રમવું એટલે એ ફિઝિકલી એક્ટિવ એવી રીતના ડિફાઇન નહીં થાય. ફિઝિકલ એક્ટિવ એટલે બેસિકલી બચ્ચું ઓછામાં ઓછું, હવે એજની વાત કરીએ એમાં બી ડિફરન્સ આવે. મિનિમમ 3 to 5 years છે તો ઓછામાં ઓછું 1 કલાક ઊભું રહીને રમતું હોવું જોઈએ. દેટ ઇઝ ધી આખા દિવસમાં. તો દેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ફિઝિકલી એક્ટિવ ચાઇલ્ડ. ને એવી રીતના 5 વર્ષની ઉપરની વાત કરીએ તો એમાં બી બેસિકલી એ જ છે કે ફિઝિકલી એક્ટિવ ઓછામાં ઓછું 1 કલાકથી વધારે. પણ એમાં બીજું એડ થાય કે વિગરસ ને મોડરેટ લેવલ પર એ બચ્ચું કામ કરતું હોવું જોઈએ, તો એ ફિઝિકલી એક્ટિવ ચાઇલ્ડ કહેવાય. એટલે નોર્મલી મારું બધા કોઈ બી કિડ્સ ને કોઈ આવે છે પેરેન્ટ્સ સાથે ઓબેસિટી લઈને કે વોટ એવર કોઈ પ્રોબ્લેમ્સ લઈને, તો એ લોકો એમ જ કહે તો મારું બચ્ચું તો હંમેશા રમતું જ હોય છે. પણ શું રમે છે દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે કઈ ટાઈપની એક્ટિવિટીઝ એ રમી રહ્યું છે. મે બી કાર્સથી રમે છે પણ એ બેઠું બેઠું રમે છે, તો એ ફિઝિકલી એક્ટિવ નહીં કહેવાય. એ બેઠું જ છે, એ ફિઝિકલી એક્ટિવિટી કરતું જ નથી. કે મોબાઈલને તો નથી જોતું પણ બેસીને રેમાં કરે છે, બેસીને ડ્રોઈંગ કરે છે, તો એ એના માટે સારું છે કે થોડું કામ કરી રહ્યું છે, પણ એ ફિઝિકલી એક્ટિવ કેટેગરીમાં એ નહીં મુકાય. એટલે ફિઝિકલી એક્ટિવ હોવું જોઈએ તો એ તમારે ઓછામાં ઓછો 1 કલાક ઊભા રહીને કે ઊભું રહીને, એટલે એમાં દોડવાનું આવી જાય, ઊભા રહીને તમે પેઇન્ટિંગ કરો છો કે કોઈ વોલ પર પેઇન્ટિંગ કરો છો, વોટ એવર એ ટાઈપની એક્ટિવિટીઝ આવે તો એ બેઝિકલી ફિઝિકલી એક્ટિવ ચાઇલ્ડ કહેવાય. ઇનએક્ટિવિટી એટલે કે તમે બેઝિકલી કલાકથી ઓછું તમે ઊભા રહો છો, તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ ફિઝિકલી ઇનએક્ટિવ ચાઇલ્ડ, કે જે બીજું કોઈ એક્ટિવિટી કરતું જ નથી. પણ આ ફેક્ટર જેમ તમે 5 years ક્રોસ કરો છો ને પછી એડલ્ટ્સમાં બધી જ સેગમેન્ટ્સમાં, તો તમારે ઓછામાં ઓછી 1 કલાકની એક્ટિવિટી એવી હોવી જોઈએ કે જે તમને મોડરેટ ટુ વિગરસ લેવલ તમારા હાર્ટને લોડ આપે, એટલે તમે હાંફી જાઓ. એવી ટાઈપની એક્ટિવિટી થવી જોઈએ આખા દિવસમાં કલાકની. ને બાકીના 3 કલાકથી વધારે લાઇટ એક્ટિવિટીઝ કે જે ઊભા રહીને જે કરવાની છે. એટલે ટોટલ એમ જોવા જાય તો 4 થી 5 કલાકની એક્ટિવિટી તમારા બચ્ચાની હોવી જોઈએ, તો તમે ફિઝિકલી એક્ટિવ સેગમેન્ટમાં આવો ઇફ યુ આર મોર ધેન 5 years ઓફ એજ. એટલે ત્યાં ડિફાઇન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને બચ્ચા પેરેન્ટ્સને સમજવું બહુ જરૂરી છે કે તમે મોબાઈલ નહીં આપ્યો કે વોટ એવર, તમે એ બધા ફેક્ટર્સને કંટ્રોલ કરી લીધા, પણ બચ્ચું જે પહેલા બી વાત થઈ કે નીચે રમવા નથી જતું ને આ ફેક્ટર જો એ છે જ, તો એ સ્ટીલ બી કન્સિડર્ડ એઝ અ ફિઝિકલી ઇનએક્ટિવ ચાઇલ્ડ. રાઈટ. આવું એડલ્ટ માટે પણ એટલું જ સત્ય હશે? ડેફિનેટલી એડલ્ટ્સ માટે બી આ ફેક્ટર્સ ઓર વધારે ચેલેન્જિંગ થઈ જાય છે. થોડા લેવલ ઓફ વર્ક તમારું થોડું ઓછું થાય, તમને ઓછામાં ઓછું 30 to 45 મિનિટ્સ ઓફ વિગરસ એક્સરસાઇઝની જરૂર પડે ફિઝિકલી એક્ટિવ લેવલમાં આવવા માટે. કે તમારે ને એ ડિફાઇન થાય 3 સેગમેન્ટ્સમાં તમે એને ડિફાઇન કરી શકો. એક 30 મિનિટ્સ ઓફ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ પર વીક. વીકમાં 3 વાર તમારે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ જે તમારા મસલ્સ ને બોન્સ માટે બહુ જરૂરી છે, એવી એક્સરસાઇઝ કરવાની બહુ જરૂરી હોય છે એડલ્ટ્સ માટે. 45 મિનિટ્સ ઓફ એક્સરસાઇઝ ફોર 5 days. 5 દિવસ એવા હોવા જોઈએ છે તમે 45 મિનિટ્સ તમારે હાર્ટ માટે, કે જે તમારી જે એન્ડ્યુરન્સ છે અને તમારી હાર્ટની જે કેપેસિટી છે એને વધારવા અને મેન્ટેન કરવા માટે તમારે એટલું લોડ આપવું જોઈએ જ્યાં તમે હાંફો છો. ખાલી નોર્મલી આપણે એડલ્ટની વાત કરીએ તો એમ કે હું તો રોજ જ ચાલવા જાઉં છું. હા, પણ તમે ટહેલવા નીકળો છો, ચાલવા નથી જતા. ચાલવું એટલે તમારે બ્રિસ્ક વોક કરવું, એ ડિફાઇન કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું રોજ જમીને ચાલવા જાઉં છું, પણ એ તમે કલાકમાં 1.5 કિલોમીટર બી, 1.5 કિલોમીટર, 2 કિલોમીટર બી નથી ચાલ્યા, તો એ ચાલેલું નથી કહેવાતું. એટલે એ ડેફિનેશનને સમજવી બહુ જરૂરી છે કે તમે સાચે ચાલો છો, મહેનત કરો છો, તો એ સાચે તમને ફાયદો કરી રહ્યું છે કે નથી કરી રહ્યું. એટલે આ ટાઈપની ડેફિનેશન હોય. એટલે નોર્મલી તમારું વર્કઆઉટ રૂટીન એટલીસ્ટ 60 મિનિટ્સ પર ડે ફોર 5 days મિનિમમ હોવું જોઈએ. હવે તમે આમાં ડિવાઈડ કરી શકો કે સ્ટ્રેન્થ 3 દિવસ રાખો, 4-5 દિવસ તમે કાર્ડિયો વર્કઆઉટ્સ રાખો, કે જેનાથી તમારી બેલેન્સ એક્ટિવિટી રહી, તમારા બોન સ્ટ્રેન્થ ને મસલ સ્ટ્રેન્થ માટે બી યુઝફુલ રહી, અને તમારે હાર્ટ માટે બી એટલી જ ઇમ્પોર્ટન્ટ રહી. આમાં ડોક્ટર સાગર, સ્વિમિંગની પણ વાત આવે છે, તો આપણા 7 દિવસની અંદર આરામ કરવાનો હોય, એકાદ દિવસ આરામ કરે. લોકો એવું કહે છે કે ભાઈ એવું મનમાં હોય કે ભાઈ અમે એક અઠવાડિયામાં 1 દિવસ તો આરામ કરવો જ જોઈએ. પછી જે લોકો સ્વિમિંગ કરે છે તો 5 દિવસ સ્વિમિંગમાં જાય, તો એમાં એવું ખરું કે 2 દિવસ સ્વિમિંગ કરો, 2 દિવસ દોડો, અથવા તો દોડતી વખતના બૂટ કેવા હોવા જોઈએ? મોંઘી વસ્તુ તો મળે છે, લોકો પહેરે પણ છે, પણ આપણે આપણા દર્શક મિત્રો, જ્યાં આપણા 80% દર્શકો
પૈસાવાળા નથી, તો એ લોકોના માટેની કોઈક સલાહ આપશો? એમાં મેજર ફેક્ટર્સ છે, ઓલવેઝ ચેન્જીસ હોવા જરૂરી છે. કોઈ બી વસ્તુ તમે રૂટીનમાં એક જ વસ્તુ કરતા હોય તો તમારી બોડી એને યુઝ ટુ થઈ જાય છે, જેને એડેપ્ટેબિલિટી કહેવાય, કે તમારો એડેપ્ટ થઈ જાય તમારી બોડી એટલા લોડ માટે. ફોર એક્ઝામ્પલ કે હું 30 મિનિટ રોજ ચાલું છું, તો એ 30 મિનિટ હું રોજ ચાલું છું એ મને માટે સારું જ છે, અને બ્રિસ્ક ફાસ્ટ ચાલું છું એ સારું જ છે. હા, એ તમને વજન વધારવા માટે હેલ્પ નહીં, વજન ઘટાડવા માટે કદાચ હેલ્પ નહીં કરે, મેન્ટેન કરવા માટે તમને જરૂર હેલ્પ કરશે, એ વધવા નહીં દેશે. પણ તમારી બોડી એને યુઝ ટુ થઈ ગઈ છે, એટલે થોડી એને વેરિએબિલિટી. આપણે જેમ ખાવાની વાત કરીએ તો રોજ તમે એક જ વસ્તુ ખાવાનું આપ્યા કરો તો તમને નહીં ભાવશે. એ જ વસ્તુ આમાં બી છે કે એક્ટિવિટી લેવલ્સ બી તમારી થોડી રોટેશનલમાં હોવી જોઈએ, કે તમે બેઝિકલી 2 to 3 ડેઝ સ્વિમિંગ કરો છો, થોડા દિવસ સ્ટ્રેન્થનિંગ કરો છો. કેમ કે સ્વિમિંગ જે છે તો એ બેઝિકલી તમારી કાર્ડિયાક હેલ્થ ને સ્ટ્રેન્થ બંને કોમ્પોનન્ટ સાચવશે, પણ એક જ ટાઈપની એક રેગ્યુલર એક્ટિવિટી છે કે જે તમારી બોડી એને યુઝ ટુ થઈ જશે, ને પછી લોંગ ટર્મ તમને બહુ ગેઇન્સ નહીં આપે, ઓલ ઓવર તમને બેલેન્સ રાખશે. ને સેકન્ડ, બીજું, જ્યારે તમે એક સેમ ટાઈપની એક્ટિવિટી રેગ્યુલર કરો છો ને, એટલે તમે બી થોડા ટાઈમ 5 મહિના 6 મહિના વર્ષ પછી એક રૂટીન સેટ થઈ જાય, પછી એમ થાય કે રોજનું શું આ છે, એટલે ભાઈ તમે ધીમે ધીમે એક્ટિવિટી કદાચ કટ કરી નાખો ને તમે ઇનએક્ટિવ લેવલ્સ પર પાછા જવા માંડો. એટલે જ્યારે ઇફ યુ હેવ વેરિએબિલિટી તો તમે એને મેન્ટેન કરવા માટે બહુ મહેનત નહીં કરવી પડે, કે રોજ થોડું નવું આવ્યા કરે છે. એટલે દેટ ઇઝ અ ગુડ પોઈન્ટ કે તમે ચેન્જીસ કરો તો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, એન્ડ તમને લોંગ ટર્મ એ વસ્તુને મેન્ટેન કરી શકશો રેગ્યુલર બેઝિસ માટે. ને બોડી માટે બી એ નવું રહેશે હંમેશા માટે, તો એ વસ્તુ તમને હેરાન નહીં કરે. ઘણીવાર ઓબેસ પેશન્ટ્સ આવે તો ઓબેસિટીમાં એ રોજ મહેનત કરતું એક વર્કઆઉટ રૂટીન કર્યા જ કરે છે, પછી એનો એક પ્લેટુ આવે કે ત્યાં એ બોડી એને યુઝ ટુ થઈ ગઈ છે, હવે એનાથી વજન વધતું બી નથી ઘટતું પણ નથી, એ મેનેજ થઈ જાય. ત્યાં તમારે હવે બધી વસ્તુમાં ચેન્જીસ લાવવા પડે, તો તમને પાછું આગળનું રિઝલ્ટ જોવા મળે. દેટ ઇઝ ધી અનધર. ને બીજો જે તમારો સવાલ હતો જે શૂઝ માટે, હવે શૂઝ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ છે, કેમ કે તમારું બેઝિકલી ફૂટ પ્લેસમેન્ટને કેવું થાય છે, લોડ કેવો જાય છે એના પર, કેમ કે તમે જેટલા જોરથી પગ મૂકવાના એટલો અમે જમીન તમને ફોર્સ આપવાની છે, જે તમારા જોઈન્ટ્સ ને હિપ જોઈન્ટ જે ગરદન લગીને તમને લોડ આવી શકે છે. એટલે શૂઝ તમે એને વેરિએબિલિટી, હા તમારી પાસે કેપેસિટી છે ને તમે સારા શૂઝ લો છો, દેટ ઇઝ ગુડ, પણ એનાથી ઇમ્પોર્ટન્ટ છે ટેકનિક, કે તમે કયા સરફેસ પર ચાલો છો, કઈ રીતે ચાલો છો, કઈ રીતે ભાગી રહ્યા છો. જે જોગિંગ ને લોકો કરે છે, ઘણા બધા લોકો એવા છે કે સ્લોપ પર ઉતરતી વખતે એકદમ ફાસ્ટ ઉતરે છે, તો એક સૌથી ખોટામાં ખોટી વસ્તુ છે. એ તમને બેઝિકલી ઘૂંટણ ને એ બધું સાફ જ કરે. ગમે તેવા તમે હાઈફાઈ શૂઝ લીધા હોય તો બી તમારા એ ઘૂંટણ સાફ થઈ જશે. તમે 3-4 વર્ષ જો એ કર્યું તો પતી ગયું. હા, તમે ઉપર જતી વખતે દોડો જોરથી, તમારા જોઈન્ટ્સને કોઈ લાંબો લોડ નથી આવવાનો, ને તમારી એનર્જી બી વધારે વપરાશે. એટલે આ બધા સેગમેન્ટ્સ છે કે તમારે એ સમજવાની જરૂર છે કે જે બી છે મારી પાસે એને હું બેસ્ટ યુટિલાઇઝ કેવી રીતના કરી શકું. તો તમે બેઝિકલી બહુ લાંબી બહુ હેવી શૂઝ ને એવું નહીં પણ વાપરો, સારી ટેકનિકથી તમે રન ને કરો છો તો તમને મેજર પ્રોબ્લેમ્સ નહીં આવશે. નવો કોન્સેપ્ટ હવે એ બી બહારના દેશોમાં ચાલે છે, બેરફૂટ રનિંગ. કોઈ શૂઝ ને કંઈ પહેરતા જ નથી, એના વગર રનિંગ. તો એવું જો વિચારે તો બહુ બધું નુકસાનકારક થઈ શકે છે. એના બી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ છે, પણ ધીઝ આર ધી કોન્સેપ્ટ વિચ આર ઇવોલ્વિંગ. તો એમાં શૂઝ છે જ નહીં તો કોઈ પણ માણસ દોડી શકે છે. એટલે એ સારી ટેકનિક્સ પર ડિપેન્ડન્ટ છે કે તમે ટેકનિક્સ કેવી કરી શકો, કેવું તમે કેવી રીતે ભાગી શકો, એના આગળનું રૂટીન, પાછળનું રૂટીન, સ્ટ્રેચિંગ પ્રોગ્રામ્સ, સ્ટ્રેન્થનિંગ પ્રોગ્રામ્સ, એ બધું કેવું બેલેન્સ રાખો છો, એના પર તમે કરશો, કોઈ મેજર પ્રોબ્લેમ્સ તમને નહીં આવે. એકદમ સરસ વાત કરી ડોક્ટર સાગરે. ફિઝિયોથેરાપી, કસરત અને રૂટીનની અંદર એને લેવી એ ખૂબ જ મહત્વની વાત છે, અને એ તમે લીધી. પણ સાથે સાથે સોનામાં જો સુગંધ ભેળવી હોય તો આપણે ડોક્ટર કૃતિબેન પાસે જવું પડે, અને કૃતિબેનને પૂછીએ કે બાળકોમાં અને એડલ્ટમાં, બાળકો માટે એના માતા પિતાને સલાહ આપવી પડશે, અને સાથે સાથે કાઉન્સેલિંગ બાળકનું પણ કરવું પડશે. તો તમે બાળકના કાઉન્સેલિંગની સાથે કેવી રીતે બિહેવ થાય છે મેડમ, અને મા બાપને કઈ રીતે સમજાવો છો, અને સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ્સ એડલ્ટને કાઉન્સેલિંગ કેવી રીતે કરો છો, એના વિશેની થોડી વાતો કરી લઈએ. ડોક્ટર કૃતિબેન. હવે આપણે જો એડલ્ટની વાત કરીએ તો મેજોરિટી લોકો સ્ટાર્ટિંગના ફેઝમાં જ્યારે મારી પાસે કાઉન્સેલિંગમાં આવે છે ત્યારે લોકો ઘણા ડિટરમાઇન્ડ હોય છે કે ના મારે કંઈ બી કરીને XYZ kg ડાઉન કરવું છે અને મારે ફ્યુચરમાં હેલ્ધી રહેવું છે. એટલે એ ફેઝ સ્લોલી ગ્રેજ્યુઅલી એ લોકો જ્યારે 3 મહિના 4 મહિના કરી લે ને પછી એક રૂટીન ડાયટમાં જવા માંગે તો એ મેન્ટેનન્સ ફેઝમાં આવવા માટે ડાયટ કાઉન્સેલિંગ જે પ્રોપર વેથી હોય, જેમાં ક્રેશ ડાયટિંગ નહીં હોય, કોઈ ટ્રેન્ડી ડાયટ ફોલો નહીં કર્યું હોય, અને જેમાં એ લોકોના ઘરે જે ખોરાક બનતો હોય તેમાંથી જ એ લોકોનું ડાયટ પ્લાન થઈ જાય.
તો આવું ફોકસ જ્યારે એ કરે તો ઓટોમેટિકલી એમને ફ્યુચરમાં સ્ટેબિલિટીનો પ્રોબ્લેમ નહીં આવે. પણ આ બધી વસ્તુમાં કમિટમેન્ટ, ડિટર્મિનેશન અને ડિસિપ્લિન હોવું બહુ જરૂરી છે. તો એડલ્ટ મેચ્યોર હોય, એ લોકો સમજી શકે છે એટલે એક ફેઝ સુધી એ લોકો પહોંચી જાય, પ્લેટ્યુ આવી જાય એ લોકોનો, પછી વેટ ગેઇન નથી થતું. પણ બાળકોની વાત કરું તો બાળકોમાં ડાયટ પ્લાન નહીં પણ હેલ્ધી ઇટિંગ પ્રેક્ટિસીસ કેવી રીતે ક્રિએટ કરવી તેના વિશે કાઉન્સિલિંગ કરવું બહુ જરૂરી હોય છે. એ લોકોને હું ખાલી નોટ ડાઉન કરીને આપી દઉં કે તારે સવારના આ ખાવાનું, બપોરે આ ખાવાનું, સાંજે આ ખાવાનું, તો એ ટાઈમ ટેબલ એ લોકો શોર્ટ ટાઈમ માટે ડેફિનેટલી ફોલો કરશે પણ એ લાંબુ નહીં કરી શકે. એટલે ડાયટ પ્લાન કરતા એક ફ્રેન્ડલી કોમ્યુનિકેશન હોવું બહુ જરૂરી છે. મારે લોકોને મૂળથી સમજણ પાડવી પડે કે આવું તમે કરશો, સારું ખાશો, હેલ્ધી ખાશો તો તમારું ફ્યુચર કેવું રહેશે અને તમને જે પણ હેલ્થ પ્રોબ્લેમ્સ છે અત્યારે તે તમે એમાંથી કેવી રીતે બહાર આવી શકો છો. એટલે આ કાઉન્સિલિંગમાં પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ 100% હોવું બહુ જરૂરી છે. અને આ જ ઇન્વોલ્વમેન્ટ કેવી રીતે આવે જો પેરેન્ટ્સ ફોલો કરે. સો મેં પહેલા પણ કહેલું, રોલ મોડલ તરીકે બચ્ચાઓ જોઈ, એટલે પેરેન્ટ્સે પણ એ પ્રમાણે ખાવું પડે. હવે ફોર એક્ઝામ્પલ, હું મારા બાળકને ઈચ્છું છું કે એ હેલ્ધી ખાય, પણ હું જ પોતે પેકેટ લઈને બેસું છું, કેવી વસ્તુ ખાઉં છું કે જે મારા શરીરને નુકસાન છે અને એનાથી મારું વજન વધવાનું છે, તો મારું એ વસ્તુ જોઈને ડેફિનેટલી બાળક પણ એ જ માંગશે કે ભાઈ મને પણ તું આ જ આપ, કારણ કે તું પણ આ ખાય છે. એટલે પહેલા તમારે 100% હેલ્ધી વેમાં જવું પડે, તમારે એ લાઈફસ્ટાઈલ અપનાવવી પડે, પછી તમે બાળકને કહી શકો. હવે પેરેન્ટ્સ જ ઓબેઝ હોય અને એ લોકો જ બિલકુલ ધ્યાન નહીં આપતા હોય, નહીં એક્સરસાઇઝ કરતા હોય, નહીં ટાઈમસર ખાતા હોય કે નહીં હેલ્ધી સિલેક્શન કરતા હોય, તો તમે બાળક પાસે કેવી રીતે એક્સપેક્ટેશન્સ રાખી શકો? એટલે બાળકોને હંમેશા ફ્રેન્ડલી રીતે સમજાવીને ફોલોઅપ્સ લઈને કરવું બહુ જરૂરી છે. વેટ રિડક્શન લોકો ટેમ્પરરી ફેઝમાં જ્યારે લે છે ત્યારે એ લોકોને ફ્યુચરમાં નુકસાન થાય છે કે જ્યારે વેટ ગેઇન અને વેટ ડાઉન થાય, આ પ્રોસેસ જ્યારે ગ્રાફની જેમ ચાલે, થોડું વધ્યું પછી ઘટાડ્યું, પાછું વધાર્યું પછી ઘટાડ્યું, તો આમાં પછી એક પ્લેટ્યુ આવી જાય, પછી વેટ લોસ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. એટલે બાળકોને આ મોડમાં લાવવા માટે એ લોકોને હેલ્ધી ઇટિંગ પ્રેક્ટિસીસ અને મેં કહ્યું તેમ લાઈફસ્ટાઈલ ચેન્જીસ વિશે ઘણું સમજાવવું પડે છે. તમારી વાત એકદમ સાચી. એ કૃતિબેન, મા બાપની જવાબદારી આમાં ખૂબ જ વધી જાય છે. મેં કીધું ને કે જ્યારે ભગવાન ઉપરથી મોકલે છે ત્યારે તો કોરી સ્લેટ લઈને મોકલે છે. તમારી વર્તણૂક, તમારા હાવભાવ, તમારા બીજા સાથેની વર્તણૂક, તમારા પોતાના જ મોટા છોકરા સાથેની વર્તણૂક પણ આ નાના બાળકો જોતા હોય છે અને એવું જ શીખતા હોય છે. એ લોકો પાસેથી તમે બીજું કશું જ નહીં. મારે એક વસ્તુ ઉમેરવી હતી આની અંદર કે જેમ સમીરભાઈએ કીધું કે જ્યારે બચ્ચાનું બર્થ થાય છે ત્યારે અંડરવેટ હોય છે અને જેમ જેમ એનો ગ્રોથ થાય છે, એડોલેસન્ટ ફેઝમાં પહોંચે કે એડલ્ટ થાય ત્યારે ઓબેસ થઈ જાય છે. તો આમાં સૌથી મોટી ભૂલ પેરેન્ટ્સની હોય છે કે તમે પ્રેગ્નન્સીથી જ માતાને એવો ખોરાક, એવું પોષણ આપવું જોઈએ કે જેથી એ ફ્યુચરમાં એક હેલ્ધી બેબીને બર્થ આપે અને પોતાની હેલ્થ પણ એ પ્રમાણે સાચવે. મેજોરિટી આપણે ત્યાં એવું હોય છે કે એટલું બધું ઓવરફીડિંગ થઈ જાય છે પ્રેગ્નન્સીમાં કે બચ્ચું અંડરવેટ હોય અને માતાનું વેટ ઓવરવેટ હોય. કાં બચ્ચુનું પણ ઓવરવેટ આવી જાય સ્ટાર્ટિંગના ફેઝમાં અને પછી એનાથી એ કોપઅપ નથી થતું લેટર ઓન. એટલે બોડીના સેલ્સ જો પહેલાથી જ ફેટ ડિપોઝિશન કરતા એવા હોય તો ફ્યુચરમાં પછી એ વેટ રિડક્શન કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. ટેમ્પરરી એ સેલ્સ શ્રિંક થઈ જશે પણ એની કેપેસિટી રહેશે પાછું ફેટ ડિપોઝિટ કરવાની. એટલે નાનપણથી જ બચ્ચાઓને આ શીખવાડવું પડે, એક હેલ્ધી પ્રેક્ટિસીસ આપવી પડે કે જેથી ફ્યુચરમાં એ લોકો ઓબેઝ નહીં થાય. સિલેક્શન ઓફ ફૂડ, જેમ કે આપણે ત્યાં પહેલા એવું હતું કે આપણે બચ્ચું જ્યારે બોર્ન થાય, લેક્ટેશન ફેઝ પછી 6 months પછી જ્યારે વીનિંગ કરાવીએ આપણે, તો એમાં ઘરે બનાવેલી બધી વાનગીઓ વધારે આપણે પહેલા આપતા હતા કે ભાઈ રાબ બનાવીએ કે શીરો બનાવીએ કે મગનું પાણી કે મગની દાળનું પાણી કે ફ્રૂટ જ્યુસ એવું આપતા હતા. હવે આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. માતા વધારે બિઝી હોય છે, કાં વર્કિંગ હોય, કાં પછી એની પાસે સમય નહીં હોય બનાવવાનો, એટલે પેકેટ ફૂડ પર શિફ્ટ થઈ ગયા છે. ઇન્સ્ટન્ટ રેડીમેડ પેકેટ ફૂડ બચ્ચાઓના વીનિંગ માટે પણ અવેલેબલ હોય છે, જેમાં ફક્ત ખાલી પાણી ઉમેરવાનું અને મિક્સ કરીને બચ્ચાને ખવડાવી દેવાનું. એટલે નાનપણથી જો પેકેટ ફૂડ તરફ શિફ્ટિંગ ચાલુ થઈ જશે તો ડેફિનેટલી ફ્યુચરમાં ઓબેસિટી આવવાની જ છે. એટલે જેટલું નેચરલ ફૂડ પર ફોકસ રહેશે, ઘરે બનાવેલા ખાવાના પર ફોકસ રહેશે, એટલી આ બધી સમસ્યાઓથી આપણે બચી શકશું.
એકદમ સાચી વાત કરી. હવે બીજી સાચી વાત આપણે એ કરવાની છે, તરુણાવસ્થા મુગ્ધાવસ્થા છે અને એમાં એનો ગ્રોથ ખૂબ જ ઝડપથી થતો હોય છે. તો એવી તરુણીઓને, એવા તરુણોને આપણે શું સલાહ આપી શકીએ, ડોક્ટર કૃતિબેન? ખાસ કરીને એડોલેસન્ટ ફેઝ એવો ફેઝ હોય છે કે જેમાં બચ્ચાઓને મેચ્યોરિટી તો આવી જાય છે, બધી સમજ પડે છે કે મારે શું કરવું શું નહીં કરવું, પણ ખોરાક વિશે એ લોકો બહુ lenient થઈ જાય છે, એટલું ફોકસ નથી આપતા અને સ્પેશિયલી મા બાપનું સાંભળતા નથી. આ એક મેઇન પ્રોબ્લેમ લઈને પેરેન્ટ્સ મારી પાસે આવે છે કે હું કહું છું કે તું આવું ખા, આ ખાવાથી તને ફાયદો થશે, આવું કરવાથી તને સારું રહેશે, પણ મારું સાંભળતા નથી, એટલે હું તમારી પાસે લઈને આવું છું કે જેથી તમે એનું કાઉન્સેલિંગ કરો. એટલે એક એ વસ્તુ કે કમ્પેબિલિટી ઓફ પેરેન્ટ્સ અને બચ્ચાઓ વચ્ચે એ જરાક ડિફરન્સ આવી જાય છે. હવે એ ફેઝમાં બોડીની રિક્વાયરમેન્ટ ઘણી વધારે હોય છે, સ્પેશિયલી આયર્નની રિક્વાયરમેન્ટ, સ્પેશિયલી ગર્લ્સમાં જે લોકોને પીરિયડ્સ આવવાના સ્ટાર્ટ થઈ ગયા હોય છે. એટલે મેન્સ્ટ્રુઅલ ફેઝમાં આયર્ન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એ ફેઝમાં જો બેલેન્સ ડાયટ નહીં લેવામાં આવે, પ્રોપર બ્રેકફાસ્ટ નહીં કરવામાં આવે, લંચ નહીં લેવામાં આવે અને ડિનર મે બી લાઇટ કરે કે સ્કીપ કરે કે પછી લેટ નાઇટ ખાઈએ, તો ડેફિનેટલી હોર્મોન્સ પર એની ઇફેક્ટ પડવાની છે. આ ફેઝમાં ખાસ કરીને એડોલેસન્ટમાં બચ્ચાઓને બહાર ફ્રેન્ડ સાથે આઉટિંગ કરવાનો બહુ શોખ હોય છે કે કોઈ કોફી શોપમાં જઈને મળશે અને ત્યાં કંઈક ખાશે કે કશેક XYZ જઈને કંઈક ડેઝર્ટ ખાશે. કોફીનો ટ્રેન્ડ ઘણો બધો વધી ગયો છે, એટલે ઇન્ટેક ઓફ કોફી, ઇન્ટેક ઓફ ચોકલેટ્સ, ઇન્ટેક ઓફ મિલ્ક શેક્સ અને એ બધાની પણ બહુ ટ્રેન્ડ અત્યારે છે. એટલે બચ્ચાઓ ઓલવેઝ જ્યારે ગેધર થાય છે ત્યારે આવી જ વસ્તુ લે છે કે જે લોકોને નુકસાન થાય છે. એટલે ગેધરિંગ નો કન્સેપ્ટ બદલવો પડે. જાય બહાર ડિસ્કશન કરે, વાતચીત કરે, પણ હેલ્ધી સિલેક્શન ઓફ ફૂડ કરે તો વધારે બેટર રહેશે. જ્યારે બચ્ચાઓ આવી રીતે બહાર રેસ્ટોરન્ટમાં ખાવાનો ઇન્ટેક વધી જાય તો ડેફિનેટલી હાઈ અમાઉન્ટ ઓફ કેમિકલ, કલર્સ, એડિટિવ્સ બધી જ વસ્તુ શરીરમાં જવાની છે અને એ જ તકલીફ હોર્મોનલ ઇમ્બેલેન્સમાં આવે છે. એટલે ઘરનું ખાવું, કુકિંગમાં ઇન્ટરેસ્ટ લેવો સ્પેશિયલી, તો શું થશે કે ઓટોમેટિકલી એક ઇન્ટરેસ્ટ ડેવલપ થશે, તો એ હેલ્ધી ફૂડ તરફ વળવામાં ઇઝી રહેશે. એટલે આઉટિંગ ઇઝ ઓકે, પણ સાથે સાથે હોમ કુક્ડ ફૂડ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નહીં, આપની વાત મેડમ એકદમ સાચી છે, પણ એ સાચી વાતને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારા કયા પ્રયત્નો હોય છે, એને આપણે એ કેવી રીતે સમજાવીએ તરુણોને? કારણ કે એ કોઈને પૂછવાના નથી અને મા બાપ કહેશે તો કોઈ દિવસ માનવાના નથી. વાત ત્યાંથી થાય કે એને એ વસ્તુથી તકલીફ થાય, ત્યારે એને સમજ પડે છે. અને રહી વાત કઈ પણ વસ્તુ ફૂડ લે છે ને એ લોકો, તો સાથે ઠંડા પીણા, એરિએટેડ વોટર્સ લે છે, તો એ કેટલું નુકસાનકારક છે એ અમારા દર્શક મિત્રોને બતાવો કે જેથી કરીને એમના બાળકોને આ બાબતને વિશે સમજણ આપે. કોઈ પણ એરેટેડ ડ્રિંક્સ છે તો એની અંદર શુગરની માત્રા ખૂબ જ વધારે હોય છે. આપણે રિક્વાયરમેન્ટ હોય છે ખાલી 25 ગ્રામ્સ પર ડે, પણ એ કોલાની અંદર મોર દેન 100 ગ્રામ્સ હોય, એટલે ડેફિનેટલી નુકસાન તો કરવાનું જ છે. સાથે સાથે એની અંદર આર્ટિફિશિયલ કલર્સ, એડિટિવ્સ પણ રહેવાના છે. એ ડ્રિંક લેવાથી ભૂખ ની જે જરૂરત હોય તે નહીં રહેશે, એટલે બાળકોને જંક ફૂડ ટેસ્ટ પ્રેફરન્સીસ બદલાઈ જશે. એટલે કોઈ પણ વસ્તુ હોમ કુકડ હશે તો એ લોકોને ફિક્કી લાગશે, ટેસ્ટ બ્લેન્ડ લાગશે, એ લોકોને ઓલવેઝ સોલ્ટી અને शुगर वाली आइटम पर વધારે क्रेविंग થશે. यह है आधुनिक जमाने की तस्वीर. चकाचौंध कर देने वाली ये प्रगति और व्यस्त जीवन शैली ढेर सारी बीमारियों को भी ले आई. जीवन की हर छोटी बड़ी चुनौतियों का सामना करते हुए हमें खुद को हर मकाम पर तंदुरुस्त रखना बहुत जरूरी है. चाहे हो खेल का मैदान या दिन भर की काम की थकान, कैल्शियम की कमी किसी में भी हो सकती है. दर्द कैसा भी हो सकता है. तो रोज रोज की दवाइयों से छुटकारा पाइए और घर ले आइए शुद्ध सिद्धांत पीने का चूना, जो नेचुरली अल्कलाइन होने के साथ साथ ORP बैलेंस्ड करता है. सिद्धांत अल्केड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम और एंटीऑक्सीडेंट है, जो रोग प्रतिकारक शक्ति बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है. जी हाँ, चूना. ये ना ही आपके शरीर के अंदर हो रही कैल्शियम की कमी को पूरा करता है, बल्कि मांसपेशियों को मजबूत करने में मदद करता है.
इसका सही मात्रा में इस्तेमाल करने से जोड़ों की तकलीफों से भी आराम पा सकते हैं। फ्रैक्चर में टूटी हड्डियों को भी जोड़ा जा सकता है। उत्तम गुणवत्ता वाला ये सिद्धांत आल्केट हर शहर और गांव तक पहुंचने के साथ साथ लोगों के दिलों में भी जगह बना चुका है। तो सवाल ये है कि चूना किसे पीना चाहिए और कैसे पीना चाहिए। कैल्शियम से जुड़ी हुई बीमारी से जूझने वाले लोग इसे पी सकते हैं। चूना पीने के 1 घंटे तक चाय या कॉफी ना पिएं। अगर आपको पथरी की बीमारी है तो आप डॉक्टर से पूछ के इसे ले सकते हैं। ये कोई दवाई नहीं है, सिर्फ एक शुद्ध चूना है। रोज सुबह सिर्फ 2 बूंदे गर्म पानी में डाल के पीजिए और हर दर्द से मुक्ति पाइए। हम क्वालिटी में मानते हैं, कंपटीशन में नहीं। शुद्ध सिद्धांत पीने का चूना। એટલે આ બધી વસ્તુઓ પહેલાથી જ સુધારવી પડે, અચાનકથી કંઈ નથી થઈ શકવાનું. એટલે એ ફેઝને આવે નહીં અને એની લિમિટેશન્સ રહે તે પ્રમાણે પેરેન્ટ્સે પણ એઝ અ રોલ મોડલ તરીકે કામ કરવું પડે. એટલે એવું નથી કહેતી કે બિલકુલ નહીં લેવાનું, એ લઈ શકે છે, પણ એની ફ્રીક્વન્સી, એની લિમિટેશન્સ હોવી જોઈએ. લાઈક વન્સ ઇન અ વીક ઓર વન્સ ઇન 15 ડેઝ આવી બધી વસ્તુમાં ઇન્ડલ્જ કરો તો એના નુકસાન નથી. પણ જો ડેલી બેઝિસ પર વીક ડેઝમાં 2-3 વખત જો એનું ઇન્ડલ્જન્સ હશે તો ડેફિનેટલી એ નુકસાન કરશે. બરાબર. ડોક્ટર સાગર, આ તરુણાવસ્થાની જયારે વાત કરું ને તો જો હાઈલી મોટિવેટેડ જો રહેતા હોય ને બાળકો, એ તરુણાવસ્થાના, મુગ્ધાવસ્થાના, તો એ આપણાથી રહેતા હોય છે. કારણ કે પિક્ચર, સોશિયલ મીડિયા અને એમાં જે 6 પેક્સ 8 પેક્સ બતાવશે. અત્યારે કરીના કપૂર કે બીજા કોઈ પણ પોતાના પ્રેગ્નન્સી દરમિયાન પણ ફોટોગ્રાફીની અંદર પણ ફિઝિયો કરતા હોય છે અને એ જુએ છે, તો ઓટોમેટિકલી દે આર મોટિવેટેડ વિથ ધેટ સીન્સ. એટલે આ કદાચ તમારા માટે સહેલું પડતું હશે, તમારા અનુભવ. એના બધી વસ્તુના આપણે કોઈ બી જે વસ્તુ જોઈએ તો બંનેના 2 પહેલું હોય છે. લોકો હા એ બધી જ વસ્તુઓ જોઈને દે આર મોર એક્સાઇટેડ કે હા મારે બી આવું 6 પેક સલમાન ખાને બનાવ્યું કે ભાઈ જોન અબ્રાહમે બનાવ્યું તો મારે બી આ 6 પેક્સ બનાવવા છે આ એજમાં. એ લોકો ગાંડાની જેમ લાગી પડે છે કે જે વસ્તુ તમારી બોડીની કેપેસિટી જે છે એનાથી તમે 1.5 ગણું 2 ગણું વધારે તમે લોડ એને આપશો તો એ નુકસાન જ તમને કરવાનું છે. બીજું, એ લોકો શોર્ટકટ્સ અપનાવશે કે સ્ટીરોઇડ્સ ને બધા સેગમેન્ટ્સ પર જશે, ફૂડ હેબિટ્સ બદલશે કે બહુ હેવી પ્રોટીન બેઝ ડાયટ્સ ને બધું કરશે. તો એનાથી એ બધી વસ્તુ તમે શોર્ટ ટર્મ માટે તમે ગેઇન તો કરી લીધી. ઘણા બધા કેસીસમાં તમે જોશો બચ્ચાઓ આવે છે યંગ વેરી એડોલેસન્સ એજમાં, તો લોકો 6 પેક્સ ને આ બધું બનાવી લીધું. તમે એને 2 વર્ષ જવા દો, 3 વર્ષ જવા દો, એની આડઅસર એવી દેખાશે કે વસ્તુ મેન્ટેન જ નહીં થશે. પેટ લબડી ગયું છે, બીજા હોર્મોનલ ઇમ્બેલેન્સીસ થઈ ગયા છે, એ બધા સ્લીપ ડિસ્ટર્બન્સીસ ને આવી ગયું છે, સ્ટ્રેસ લેવલ વધી ગયું છે, એ બધા ફેક્ટર્સ જોવા મળશે. એટલે એ વસ્તુ હા દેખાય છે બહુ સારું, પણ હંમેશા એ લેવલ પર જવું દેટ ઇઝ નોટ ધ રિક્વાયરમેન્ટ. તમે પોતે ફિટ રહો, દેટ ઇઝ ધી ફર્સ્ટ પ્રાયોરિટી. હા, અને એની સાથે તમે થોડું ફિઝિક ને તમારા બેઝિકલી જે લુક્સ છે એના માટે ફોકસ કરશો ફોર અ લોંગર ડ્યુરેશન. લાંબા ટાઈમ તમે ઇન્વોલ્વમેન્ટ આપશો તો એ તમને બેઝિકલી સારા રિઝલ્ટ્સ ને આપશે. અધરવાઇઝ આ નોર્મલી બધા ગિમિક્સ જેવું કામ છે. જે કોકોકોલા ને એની એડવર્ટાઇઝમેન્ટ એમાં બતાવે કે આ બધું આટલું બધું સારું કરે છે, એવી રીતના ફિટનેસ લેવલ્સ બી એવું જ છે. તમને બધું સારું બતાવશે બટ ઇટ ઇઝ નોટ ઓલવેઝ ગોઈંગ ટુ બી ટ્રુ ફોર યોર લાઈફ. કે તમારે એમાં ઘણા બધા એની સાથે જ જેમ જીમ ટ્રેનર્સ પાસે તમે જાઓ તો એ તમને પ્રોટીનનું વેચવાનો ધંધો કરશે કે સ્ટીરોઇડ્સ બેઝ સેગમેન્ટ્સમાં જવાની અપેક્ષા રાખશે. હવે બચ્ચાઓને એ બધો આઈડિયા નથી હોતો કે ખોટી વસ્તુ છે. પેલા સલમાન ખાને બોડી બનાવી પણ એ કેવી રીતના બનાવી તમે જોવા ગયા છો? શાહરુખ ખાને બનાવી કે વોટ એવર. એ લોકો શોર્ટ ટર્મમાં આટલા બધા ટ્રાન્સફર્સ લાવે છે તો એમાં બીજા સપ્લિમેન્ટ્સનો એડેડ એડવાન્ટેજ હોય છે. પેલો આમિર ખાન એક પિક્ચર માટે જાડો થઈ ગયો, પછી તરત જ બેઝિકલી બીજા પિક્ચર માટે ઘટી ગયું. તો એકદમ નોર્મલી બહુ ઓછા એક્ટર્સ છે કે જે કરી રહ્યા છે કે જે પોતાની ફિઝિક્સ લેવલ્સ પર એટલું કામ કરીને કરે. અધરવાઇઝ મેજર સેગમેન્ટ્સમાં સપ્લિમેન્ટ્સ મેજર હ્યુજ રોલ. ને ઘણા બધા મારું પોતાનું બી જીમ છે તો એમાં બી આ જ જોવા મળે. લોકો પ્રોટીન્સ ને શોર્ટકટ્સ વાપરવામાં જ વધારે એમ્ફેસિસ કરે. મને 3 મહિનામાં 6 પેક બનાવી દેવા છે. એટલે જીમ ટ્રેનર શું કરશે? ભાઈ આલે થઈ જશે ને 2-3 કલાક ગધા મજૂરી કરાવશે, પણ લોંગ ટર્મ ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ. બરાબર. સાગરભાઈ, આ વાતને જ આપણે સમાજની અંદર રેડ સિગ્નલ્સ આપવાનો હતો કે તમે ગમે તે ફિઝિકલ ટ્રેનર પાસે હું ટ્રેનિંગ લઉં છું, આ એક મોટો સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે. અને એટ ધ સેમ ટાઈમ
આ ફિઝિકલ ટ્રેનર્સ પણ પોતે બીજાની પાસેથી શીખેલા હોય છે, તે લોકો પોતાની જાતે ટ્રેનિંગ લીધી નથી હોતી અને બીજાની પાસે શીખેલું અડધ્યું જ્ઞાન એ બીજાને આપતા હોય અને ત્યારે એમાં નુકસાની સર્જાય છે. આમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે આપ સૌ ફિઝિયોથેરાપિસ્ટોનો ખૂબ જ રોલ છે અને તમારે લોકોએ આના માટે ઇનિશિએશન માટે હું ચોક્કસ આજે કહીશ કે આવા આપણે જે પ્રોગ્રામ કર્યા છે તેવા પ્રોગ્રામ પબ્લિક માટે પણ કરવા જોઈએ. હા, ખરાબ છે એવું નહીં, પણ આ સારું છે એવું કહેવાની જરૂર છે. ડોક્ટર સમીરભાઈ, આપણે જ્યારે આ રોગોની સાથે પણ વાત કરતા હોઈએ તો આજે મેટાબોલિક ડિસીઝની તમે જે મને વાત કરીને 5% ડિસીઝ જ એવા છે કે જે આ રોગને પ્રમોટ કરતા હોય છે, મેટાબોલિક સિસ્ટમ, આપણી જે મેટાબોલિક સિસ્ટમને ડિસ્ટર્બ કરતા હોય છે. તો એમાં તમારો એપ્રોચ કેવો હોય છે કે ક્યારે તમે તમારી દવાઓ આપો છો, ક્યારે તમે ડાયટિશિયનને મોકલો છો, ક્યારે તમે એ જ પેશન્ટને ફિઝિયોથેરાપિસ્ટ પાસે મોકલો છો? અને તમારા ઓપિનિયન પછી આપણે એ લોકોના આના માટે ઓપિનિયન લઈ લઈએ. ડોક્ટર સમીરભાઈ. વેલ, જે કૃતિબેને વાત કરી ને કે બાળકનું આપણે ફક્ત વેઇટ નથી જોવાનું, કે મેટાબોલિકલી હેલ્ધી છે કે નહીં તે પણ જોવાનું છે. સાચી જ વાત છે. તો જ્યારે પણ એક ઓબેસિટી એટલે કે સ્થૂળતાનો કેસ મારી પાસે આવે તો ત્યારે હું એ જાણવાનો પ્રયત્ન કરું છું કે એને મેટાબોલિક સિન્ડ્રોમ છે કે નહીં. મેટાબોલિક સિન્ડ્રોમ એ નવા જનરેશનની બીમારી છે, આજના જનરેશનની છેલ્લા 20-25 વર્ષની બીમારી છે. અને મેટાબોલિક સિન્ડ્રોમ એ કોઈ એક બીમારી નથી, પણ 3-4 બીમારીનું જૂથ છે. જેમાં નંબર 1 છે એમાં સુગર વધારે હોય, બીજી વસ્તુ ઇન્સ્યુલિન વધારે હોય, કોલેસ્ટેરોલ વધારે હોય, બ્લડ પ્રેશર વધારે હોય અને વજન વધારે હોય. મેટાબોલિક સિન્ડ્રોમના 4 ઘટક છે. એટલે જ્યારે બાળક આવે તો બાળકનું વજન અને BMI વધારે છે, દેટ ઇઝ નંબર 1. એનું BP વધારે છે કે નહીં તે અમે જોઈએ. નંબર 2, એના અમુક રિપોર્ટ્સ કરાવીએ, જો એમાં સુગર વધારે હોય અને કોલેસ્ટેરોલ વધારે હોય તો એ જોવાય. જો આ બધા ઘટક હોય તો તેને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય. મારા પોતાના એક્સપિરિયન્સમાં લગભગ સ્થૂળતાના જે બાળકોના કેસીસ આવે છે તેમાં 60% કેસમાં મેટાબોલિક સિન્ડ્રોમના ચિહ્નો મળે છે. 60%. હવે સુગરની વાત કરીએ તો યુઝ્યુઅલી એવું કહેવાય કે 125ની ઉપર ફાસ્ટિંગ સુગર હોય ને ત્યારે એને ડાયાબિટીસ કહેવાય. આ છોકરાઓમાં સુગર 125 સુધી નથી જતી, પરંતુ 100ની ઉપર જાય છે. અને 100ની ઉપર જવી સુગર એ પણ બહુ મોટી વાત છે. 100ની ઉપર જ્યારે સુગર જાય તો હું એને લાઇટલી લેતો નથી. તો અમે જ્યારે આ બાળક આવે તો ત્યારે એના આટલા અમુક રિપોર્ટ્સ કરાવીએ છીએ, જેનાથી ખબર પડે કે એનું સુગરનું બેલેન્સ કેમ છે, કોલેસ્ટેરોલ કેમ છે. પછી એને લીવરનો અમુક ટેસ્ટ કરાવીએ, કારણ કે મેટાબોલિક સિન્ડ્રોમથી લીવર ઉપર ડેમેજ થાય છે, જેને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ કહેવાય છે. તે પછી આ બાળકોમાં અમુક પ્રોબ્લેમ્સ જોવા મળે છે, જેમ કે એકેન્થોસિસ નાઇગ્રિકન્સ. આ ઘણા બધા બાળકોમાં જે ડોક છે તેની આજુબાજુની સ્કિન એકદમ કાળી અને જાડી હોય છે, જેને એકેન્થોસિસ કહેવાય. એ કંઈ સ્કિન કેર નહીં રાખવાથી થઈ છે એવું નથી, એ લોકો બરાબર કેર રાખે છે છતાં પણ એ કાળી સ્કિન થાય છે. એ સ્કિન, ડાર્ક સ્કિન નેકની આજુબાજુ હોય, બગલમાં હોય, હિપ્સ પર હોય, પેટની આજુબાજુ હોય. તો આ પણ એક મેટાબોલિક સિન્ડ્રોમનું ચિહ્ન છે. બીજી વસ્તુ, જે છોકરાઓ અને છોકરાઓમાં જ્યારે આ ઓબેસિટી વિથ મેટાબોલિક સિન્ડ્રોમ આવે ત્યારે એ લોકોને 2 તકલીફ ખાસ થાય છે. એક છે સ્તનનો વિકાસ, જેને ગાયનેકોમેસ્ટિયા કહેવાય. લગભગ 10-12 વર્ષની ઉંમરે છોકરામાં સ્તનનો વિકાસ થાય છે અને એનું રીઝન છે ઇન્સ્યુલિન. મેટાબોલિક સિન્ડ્રોમમાં ઇન્સ્યુલિન લેવલ વધી જાય છે અને એને લીધે આ બધા હોર્મોનની ગડબડ થાય છે અને એને લીધે જે સ્ત્રીના હોર્મોન હોય તેનું પ્રમાણ વધી જાય છે, જેથી સ્તનનો વિકાસ થાય છે. બીજી વસ્તુ, આ છોકરાઓમાં લિંગનો વિકાસ ઓછો થાય છે, તો એને લગતા કદાચ અમારે હોર્મોનના ઇન્જેક્શન આપવા પડે છે. છોકરીઓમાં, જ્યારે આ ટીનેજ છોકરીઓમાં મેટાબોલિક સિન્ડ્રોમ વિથ ઓબેસિટી થાય ત્યારે સાથે PCOD નામની એક બીમારી જે છે આજકાલ બહુ કોમન છે, ઘણા બધા લોકોને ખબર હોય છે, કે જેમાં જે છોકરીના જે ઓવરી કહેવાય એટલે કે અંડપિંડમાં હોર્મોનની ગડબડ થાય છે, જેને હિસાબે એને માસિક ક્યાં તો આવતું જ નથી અથવા એકવાર આવીને બંધ થઈ જાય છે. અને બીજી વસ્તુ, એને ફેસ પર અને છાતી પર વાળ ઉગે છે. તો આ જે બીમારી છે PCOD, હું તો એને PCOD અને મેટાબોલિક સિન્ડ્રોમ એને ભાઈ બહેન જ ગણું છું. એક આવે એટલે બીજું આવે. જ્યારે આપણે તમે સ્થૂળતાની ટ્રીટમેન્ટ કરો, એની ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની ટ્રીટમેન્ટ કરો તો એને PCODના જે પ્રોબ્લેમ્સ છે, જેમ કે એને માસિકનો પ્રોબ્લેમ છે, હેર એટલે કે વાળ આવવાનો પ્રોબ્લેમ છે, એ પણ ધીમે ધીમે સોલ્વ થઈ જાય છે. તો આ બધા પ્રોબ્લેમ્સ છે.
એટલે મીન્સ કે જ્યારે પણ એક સ્કૂલ બાળક આવે ત્યારે અમે વી ગો બિયોન્ડ વેઇટ એન્ડ ઓબેસિટી, કે ભાઈ જસ્ટ તેનું વજન વધારે છે તે નથી પ્રોબ્લેમ, એના અંદરથી પ્રોબ્લેમ છે કે નહીં તે. અને પછી હું આ છોકરાઓને 3 કેટેગરીમાં ડિવાઈડ કરું છું કે ભાઈ એક સિમ્પલ ઓબેસિટી છે જેના બધા હોર્મોન્સના રિપોર્ટ નોર્મલ છે. નંબર 2 એને અર્લી મેટાબોલિક સિન્ડ્રોમ છે. આપણે આજે બધા રિપોર્ટ્સ કરીએ તેમાં અમુક રિપોર્ટ સારા છે, અમુક ખરાબ છે. અને નંબર 3 ફૂલ બ્લોન મેટાબોલિક સિન્ડ્રોમ, અમુક છોકરાઓમાં બધા જ રિપોર્ટ્સ ખરાબ આવે છે. જો કે ટ્રીટમેન્ટ, આપણો મેનેજમેન્ટ એપ્રોચ એ અર્લી મેટાબોલિક સિન્ડ્રોમ હોય કે લેટ મેટાબોલિક સિન્ડ્રોમ હોય કે સિમ્પલ ઓબેસિટી હોય, આપણો એપ્રોચ તો એક જ રહેવાનો કે ભાઈ આપણે એને ડાયટ પર ધ્યાન આપવાનું છે, એક્સરસાઇઝ પર ધ્યાન આપવાનું છે અને બધા લાઈફસ્ટાઈલને લગતા ફેક્ટર્સ પર આપણે ધ્યાન આપવાનું છે. અમુક કેસમાં કદાચ દવા કરવી પડે છે, પણ એ દવા અમે લિમિટેડ પીરિયડ માટે કરીએ છીએ અને એનો ડોઝ પણ મોનિટર કરવો પડે, ધીમે ધીમે વધારવો પડે. પછી કદાચ જો બાળક કોઓપરેટ કરે અને ખૂબ સારી મહેનત કરે તો ધીમે ધીમે અમે દવા એ બંધ કરી દઈએ છીએ. બટ માઇન્ડ વેલ, દવા વજન ઉતારવા માટે નથી. દવા જે છે તે ઓબેસિટીના અમુક કેસમાં જે રિપોર્ટ્સ બહુ જ ખરાબ આવે છે એવા કેસમાં અમારે દવા કરવી પડે છે. બરાબર. એકદમ તમે જે વાત કરી એ રોગ વિશેની વાત કરી, અને રોગની અંદર પણ અલ્ટિમેટલી જે બેઝિક્સ છે ડાયટનો અને સાથે સાથે એક્સરસાઇઝનો, એ મોટે ભાગે સેમ છે. કારણ કે એમાં આપણે ઓબેસિટી દૂર કરવા માટેનો ડાયટ આપવાનો છે, એક્સરસાઇઝ અને એ બધું ફિઝિયોથેરાપીનો જે રૂલ છે તે જ રૂલ પ્રમાણે એ વસ્તુ કરવાની હોય છે. અને મેઇન કારણ તે વખતે દવાનું થઈ જાય છે, અને જે ઓછું છે તેને આપવાનું છે ને જે વધારે છે તેને ઓછું કરવાનું છે. હોર્મોનનો એક નિયમ છે. બધા કે ને ડાયાબિટીસની અંદર શું, તો ડાયાબિટીસ હંમેશા હોય તો વાંધો નથી, પણ ડાયાબિટીસ હોયા પછી એની ટ્રીટમેન્ટ ન કરવી એક નુકસાનકારક છે. તો આ રીતના આપણે જો એપ્રોચ કરીએ તો મોટે ભાગેના એમાં ન્યુટ્રિશન અને ફિઝિયોથેરાપી સાથે રોગનું જે કોમ્બિનેશન છે તે વધારે સારી રીતના આપણે ટ્રીટ કરતા હોઈએ છીએ. ડોક્ટર કૃતિબેનને આપણે અમુક સવાલ એવા પૂછી લઈએ કે જે ડાયટના કાઉન્સેલિંગ સાથે ખૂબ જ મહત્વ ધરાવે છે. તો ડોક્ટર કૃતિબેન, એક વ્યક્તિ માટે બનાવેલો તમે ચાર્ટ એ બીજા વ્યક્તિની તે જ ઉંમરની હોય તો એ વાપરી શકાય? સંક્ષિપ્તમાં આપણે મેડમ હવે આ જવાબો લઈશું કે જેથી કરીને આપણે એને તરત જ લોકોના સંસર્વ ઉતરી જાય. જી ના, બિલકુલ બી નહીં. ડાયટ ચાર્ટ હંમેશા જરૂરત પ્રમાણે, એજ પ્રમાણે, ફિઝિકલ એક્ટિવિટી પ્રમાણે બદલાતો રહે છે. કોઈ ડિઝીઝ હિસ્ટ્રી હોય તો એ પ્રમાણે પણ ચેન્જ થાય છે. કોઈ પણ ડાયટ પ્લાન, સપોઝ હું આજે ચાલુ કરું છું અને 3 મહિના પછી હું વિચારું છું કે આ જ પ્લાન હું ફોલો કરીશ, તો તે પણ નથી ચાલતું, કારણ કે હું ડાયટ પ્લાન હંમેશા સિઝનના એકોર્ડિંગલી બનાવું. એટલે ડાયટ હંમેશા વેરિએશન્સમાં જ ચાલે છે. થોડા સમયે એને ચેન્જ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ને એક વ્યક્તિનો ડાયટ પ્લાન ડેફિનેટલી બીજાને નહીં ચાલે. તંદુરસ્તીના રક્ષણ માટે આપણે ઋતુ પ્રમાણે આહાર લેવો જોઈએ, કેવો અને કેટલો? આપણે ત્યાં ઇન્ડિયામાં જ એવું એગ્રીકલ્ચરનું ગ્રોથ છે કે જેમાં જે સિઝનમાં જે ખોરાકની જરૂર હોય તેનો જ ઉત્પાદન થાય છે. શાકભાજી હોય કે ફળ હોય કે અનાજ હોય, કઠોળ હોય, એ બધી જ ઋતુ પ્રમાણે એનો ગ્રોથ આપણે ત્યાં ઇન્ડિયામાં સ્પેશિયલી થાય છે. ફોર એન એક્ઝામ્પલ, હવે વિન્ટર ફૂડની વાત કરીએ આપણે, તો આ વિન્ટર સિઝનની અંદર ભેજ વધારે વાતાવરણમાં વધી જાય છે, તો એ રેસ્પિરેટરી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધે છે. તો એના માટે વિટામિન સી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો એના માટે જ આમળા આપણે ત્યાં આ સિઝનમાં અવેલેબલ હોય છે. એટલે ઋતુ પ્રમાણે ખોરાક લેવો ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર. એવી રીતના ઉનાળાની અંદર તમે કીધું, હા, ઉનાળાની અંદર તરબૂચ છે. હા, તો પાણીની જરૂર વધારે હોય છે. તો જે ફ્રૂટ્સની અંદર, જેમ કે વોટરમેલન છે કે મસ્ક મેલન છે, જેની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે, તો એવા જ ફ્રૂટ્સ આપણે ત્યાં અવેલેબલ હોય છે. બીજું કે અત્યારે જે કોરોનાના કાળમાં લોકો ઇમ્યુનિટી વિશેનું બહુ જાણકારી મેળવતા થઈ ગયા. બધાને જ હવે બધી વાત આવડતી હોય, બધાને જ બધી વાત ખબર હોય. આપની દ્રષ્ટિએ એઝ અ ડાયટ કાઉન્સિલર ઇમ્યુનિટી વધારવા શું કરવાનું? મારું એવું માનવું છે કે કોરોનાએ આપણી દાદી નાની યાદ કરાવી દીધી છે. જે વસ્તુ આપણે પહેલાથી કરતા હતા તે હવે સ્લોલી ગ્રેજ્યુઅલી ભૂલી ગયેલા હતા, હવે એ જ પાછું બધું ફરીથી બધા નુસ્ખા આવી ગયા છે.
એટલે ઇમ્યુનિટી કઈ ઇન્સ્ટન્ટ વસ્તુ નથી, કઈ ક્વિક ફિક્સ નથી કે આમ તરત જ આપણું રિપેર થઈ જશે. એને સમય લાગે અને એના માટે મેઇન કામ લાઈફસ્ટાઈલનું જ છે. જો હેલ્ધી લાઈફસ્ટાઈલ હશે, સારો ખોરાક હશે, હોમમેડ ખોરાક હશે, નેચરલ ફૂડ હશે, એક્સરસાઇઝ હશે, સારી સ્લીપ હશે, તો ડેફિનેટલી ઇમ્યુનિટી વધે છે. એટલે ઇમ્યુનિટી માટે કોઈ મેજિક ફૂડ નથી, પણ જે વસ્તુ આપણે પહેલાથી જ કરતા આવ્યા હતા તે જ વસ્તુ કરવાની છે. બરાબર. ઉપવાસનું મહત્વ કેટલું? ઉપવાસ રિલિજિયસલી ડેફિનેટલી બેનિફિશિયલ છે, પણ ઉપવાસના નામે લોકો વધારે પડતું મીઠું કે વધારે પડતું સોલ્ટનો ઇન્ટેક જ્યારે કરે છે તે ડેફિનેટલી નુકસાન કરે છે. એટલે ઉપવાસ કરવા જોઈએ, પણ શરીર પ્રમાણે એની જરૂરત હોય છે. કોઈનાથી નહીં થતું હોય અને એની આડઅસર થતી હોય, સ્પેશિયલી જે શુગર પેશન્ટ છે, ડાયાબિટીસ પેશન્ટ છે, તે લોકોને હું ઉપવાસનું સજેશન નથી આપતી. અને જે લોકોને એવું ફીલ થાય છે કે ઉપવાસ કર્યા પછી મારું બોડી ફ્રેશ, એનર્જેટિક લાગે છે, ડિટોક્સિફિકેશન થાય છે અને મારી કામ કરવાની ક્ષમતા વધે છે, તો ડેફિનેટલી એ હેલ્પફુલ છે. કૃતિબેન, આપણે જે બધી વાત કરી ને તંદુરસ્તી માટેની વાત કરી, પણ આપણે અલગ અલગ રોગો, ધારો કે કિડનીના રોગો છે કે હાર્ટના રોગો છે, કે તો એના માટે અલગ અલગ ફૂડનું કરવાથી તમને એ રોગ સામે રક્ષણ મળી શકે ખરું? ડેફિનેટલી અમુક એવી વસ્તુઓ છે, અમુક એવી વસ્તુઓ છે કે જે આપણે ત્યાં નેચરલી અવેલેબલ હોય છે. એના માટે જ્યારે કોઈ પણ તકલીફ ઊભી થાય છે કે ભાઈ શુગરનો લેવલ થોડો હાઈ છે કે કોલેસ્ટ્રોલ થોડું હાઈ છે, તો મારું એવું માનવું છે કે પહેલા ડાયટથી નેચરલી એને સોલ્વ કરવાની કોશિશ રાખવી જોઈએ, ને પછી નહીં થતું હોય, શરીર રિસ્પોન્સ નહીં આપતો હોય, તો જ પછી દવા ઉપર જવું જોઈએ. એટલે આપણે ત્યાં ગાર્લિક અવેલેબલ છે, લસણની કડી તમે સવારના લઈ શકો છો, મેથીના દાણા તમે લઈ શકો છો, ફ્રેશ વેજીટેબલ જ્યુસ તમે ઇન્ક્લુડ કરી શકો છો ડાયટની અંદર. અનાજ બધા ફરતે ફરતે ખાવાથી પણ એની અંદર ફાયદા થાય છે. આપણે ત્યાં મેજોરિટી લોકો ઘઉં પર જ ફોકસ કરે છે, પણ આપણે ત્યાં બધા મિલેટ્સ અવેલેબલ છે, જુવાર છે, બાજરી છે, રાગી છે. તો આ બધું વેરિએશન્સ જો રાખીએ અને કઠોળનો ઇન્ટેક જો પ્રોપર રાખીએ, તો ડેફિનેટલી આપણને કોઈ પણ જાતના પ્રોટીન સોર્સિસ જે પેકેટમાં અવેલેબલ છે પ્રોટીન પાવડર તરીકે, તેની જરૂર નહીં પડશે. જેમ સમીરભાઈએ કહ્યું કે આજકાલના લોકો વધારે એડોલેસન્ટ ફેઝના છોકરાઓ વધારે ટ્રેનરની વાત વધારે સાંભળે છે અને મા બાપની વાત ઓછી સાંભળે છે. તો દેટ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. મારી પાસે પણ જ્યારે બચ્ચાઓ આવે છે આ એજના, તો મારે એ લોકોને કન્વિન્સ કરવાના બહુ અઘરા પડી જાય છે કે ભાઈ આ પ્રોટીન પાવડર ઇઝ નોટ એટ ઓલ ગુડ ફોર યોર હેલ્થ. તો એ વસ્તુ સમજવા માટે જો તમે નેચરલ સોર્સથી પ્રોટીનનો ઇન્ટેક રાખો, કે તમારા દરેક મીલની અંદર પ્રોટીનનું લેવલ સારું હોય, દાળ છે, કઠોળ છે, ડ્રાયફ્રૂટ્સ છે, તો ડેફિનેટલી તમને આ હેલ્થ પ્રોબ્લેમથી તમે બચી શકો છો. આપણે ઇન્ડિયન ડાયટની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે કે એની અંદર કાર્બોહાઈડ્રેટનું લેવલ વધારે હોય છે, પ્રોટીન સોર્સ ઓછો હોય છે. આપણે રોટલી, શાક, દાળ, ભાત આપણું આવું ભાણું હોય તો એની અંદર આપણે રોટલી 3 લઈએ, પણ દાળ 1 વાડકી જ લઈએ, કે આપણે કોઈ બી કઠોળ હોય તો તે પણ ઓછું લઈએ. 3 રોટલીની સાથે આપણે 1 વાડકી દાળ લઈ લઈએ ખાલી. એટલે આ જે પ્રપોર્શન છે તેને ચેન્જ કરવાની જરૂર છે. તો જો પ્રપોર્શનની અંદર જો વધારે દાળ કઠોળનું ઇન્ટેક રહેશે, વધારે લીફી વેજીટેબલ્સ, સલાડનો ઇન્ટેક રહેશે, તો આ તકલીફોથી આપણે બચી શકીએ છીએ. બરાબર. બીજું, ડાયટ કાઉન્સેલિંગ થી જો ફાયદો તો મેડમ થાય છે, એ વસ્તુ એકદમ સત્ય છે, પરંતુ એ ડાયટ કાઉન્સેલિંગની સાથે સાથે એનો વધારે ફાયદો લેવા માટે આપણે શું કરી શકીએ? ડાયટ કાઉન્સેલિંગનો રોલ 70% નો હોય છે. ભલે તમે એને એઝ અ વેટ રિડક્શન તરીકે તમે એને લો છો કે પછી તમે કોઈ ડિઝીઝને સુધારવા માટે લો છો, પણ એની જોડે જોડે જેમ સમીરભાઈએ કહ્યું, અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, જેમાં એક પોતાના તરફથી એક ડિસિપ્લિન, ડિટર્મિનેશન અને કમિટમેન્ટ હોવું જોઈએ આ વસ્તુને કરવા માટે, એઝ અ જર્ની તરીકે લેવા માટે, નોટ ફોર અ ટેમ્પરરી ફેઝ. અને એના માટે એક અંદરથી તૈયારી હોવી જોઈએ કે ના મારે આ કરવું છે. તો ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. એ સિવાય જેમ આપણે પહેલા પણ વાત કરી કે સ્લીપ ફેક્ટર ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, અને તમારું વેકઅપ ટાઈમ અને સ્લીપિંગ ટાઈમ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બીકોઝ ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ સર્કેડિયન સાયકલ. એ નેચર સાથે 100% કનેક્ટેડ હોય છે. સો હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે સવારથી લઈને સાંજ સુધીની બધી જે આપણી પ્રક્રિયા છે તે સમયના આધારિત હોવું જોઈએ, એના વિરુદ્ધ નહીં જવાય આપણાથી. એટલે વી નીડ ટુ કનેક્ટ 100% વિથ ધ નેચર. બરાબર. કૃતિબેન, ડોક્ટર સાગરભાઈ અને ડોક્ટર આપણી જોડે જોડાયા છે.
ડોક્ટર સમીરભાઈ, આપણે 1 કલાકથી આપણે જે બધી વાત કરી, પણ હવે આપણે પ્રિવેન્શનની આ જ વસ્તુ આપણે જો એના પ્રાઇમરી સેશનથી સેકન્ડરી સેશન ને કોલેજ ગોઈંગ ને જો આપણે કોલેજ અને સ્કૂલોમાં જ આ વિશેની જો આજના આપણા જે સેમિનારની આરોગ્ય શ્રેણીમાં જે વાત કરી એની વાત જો બિફોર ટાઈમ કરવામાં આવે તો આપ સૌના હું સંક્ષિપ્તમાં વિચારો જાણવા માંગુ છું, કારણ કે આપણા વિચારોથી કદાચ ઉપર બેઠેલી વ્યક્તિ સ્કૂલના મેનેજમેન્ટ, કોલેજના મેનેજમેન્ટ વાળાના મગજમાં આવે અને એને એઝ અ એક સબ્જેક્ટ એ લોકો એમાં લે તો કેટલો ફાયદો થાય. ફિઝિકલ એક્સરસાઇઝનો તો આપણે અમારે ત્યાં ખોખો, કબડ્ડી આવું રમતા હતા, પણ હવે એનો કઈ ઉપયોગ જ નથી. એવી રીતના એને બહાર કાઢી મૂકવામાં આવ્યું છે, ખાલી જગ્યાના અભાવે. તો આપ સૌના વિચારો મને એના વિશે જણાવશો. શરૂઆત હું કૃતિબેનથી કરીશ. તમે એકદમ સાચી વાત કહી કે પહેલા એવી બધી એક્ટિવિટી રમાતી હતી બહાર કે જેમાં બાળક રનિંગ કે વોકિંગનું ફોકસ, મેન્ટલી ઇવન ફોકસ પણ રહેતું હતું સારું એવું, કે જેમાં ફિઝિકલ એક્ટિવિટી ઓલમોસ્ટ 1.5 અવરની મિનિમમ રહેતી હતી. મા બાપે બચ્ચાઓને બોલાવવા પડતા હતા ઘરે કે હવે આવી જાઓ, બહુ ટાઈમ થઈ ગયો અને તમે ઘરે પાછા આવી જાઓ. હવે ઊંધું થઈ ગયું છે, બાળકોને ના પાડવી પડે છે લેપટોપ અને મોબાઈલ યુઝ કરવા માટે. એટલે ફિઝિકલ એક્ટિવિટી ડેફિનેટલી સ્કૂલની જે એ લોકોનું સ્કેડ્યુલ, એનું જે કરિક્યુલમ છે તેમાં ડેફિનેટલી એ લોકોએ સારી રીતે ઇન્ક્લુડ કરવું જોઈએ. ડાયટની વાત કરીએ તો ઘણી બધી સ્કૂલ ફૂડ પ્રોવાઈડ કરતી હોય છે બાળકોને. બ્રેકફાસ્ટ બી કરતી હોય છે, લંચ પણ કરતી હોય છે, કે મિડ મીલ પણ કરતી હોય છે. તો એનું મેનુ એવી રીતે ડિઝાઇન કરવું જોઈએ કે જેથી બાળકોને હેલ્ધી સિલેક્શન્સ મળે. ઘણી બધી સ્કૂલમાં એવું હોય છે કે વધારે ટેસ્ટી અને અપીલિંગ બનાવવા માટે ખોટી રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. એટલે બાળકો ખાય તો લે પણ એમાં ન્યુટ્રિટિવ વેલ્યુ 0 હોય છે. એટલે એવા બધા ટ્રેડિશનલ ફૂડ અને જે લોકલી અવેલેબલ છે તે બધા ફૂડને ઇન્ક્લુડ કરીને ડાયટ પ્લાન હોવું જોઈએ. એ પ્રમાણે લોકોનું મેન્યુ હોવું જોઈએ જેથી બાળકો એમાં એનો ઇન્ટેક કરે. ડોક્ટર સમીરભાઈ. હા, તો આમાં પ્રિવેન્શન આ બાબતે હું એવું માનીશ કે પેરેન્ટ્સની બહુ મોટી જવાબદારી છે. ઘણીવાર મારી પાસે એવું બને છે કે એક 15 મહિનાની છોકરી હોય અને 19 કિલો વજન હોય છે અને પેરેન્ટ્સ એમ માને છે કે મારી છોકરી તો બહુ ચબી છે. એટલે પેરેન્ટ્સે આ બાબતે બહુ જાગૃત રહેવાની જરૂર છે. અને આજે શું છે કે હવે મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુને જેમ આપણે એક બીમારી ગણીએ છીએ તેમ ઓબેસિટીને પણ એક બીમારી ગણવી જોઈએ અને એના માટે ડૉક્ટરને બતાવવું જોઈએ. ડૉક્ટર ઓબેસિટી છે એટલે તમારા રિપોર્ટ્સ કરાવી જ દેશે એવું જરૂરી નથી. જેને જરૂર હોય તેને જ કરાવીએ, પણ એટલીસ્ટ આપણને ખ્યાલ આવે. બીજી વસ્તુ, અને એ ઓબેસિટી આજે સિમ્પલ ઓબેસિટી છે, કાલ ઉઠીને 2-4 વર્ષમાં મેટાબોલિક સિન્ડ્રોમ થઈ જશે. તો પહેલેથી આપણે કરવાનું તો એ 2 જ વસ્તુ કરવાની છે, એક્સરસાઇઝ અને ડાયટ મેનેજમેન્ટ. દવાનો રોલ તો બહુ પાછળથી આવે છે. એટલે આ બાબતે પેરેન્ટ્સે જાગૃત થવાની બહુ જ જરૂર છે. અને મોટાભાગના મેં કેસીસમાં એવું જોયું છે કે પેરેન્ટ્સ ઘણીવાર એટલા સંવેદનશીલ, સેન્સિટિવ નથી હોતા, તો એ લોકોને આપણે વધારે કાઉન્સેલ કરવા પડે છે. બીજી વસ્તુ, સ્કૂલમાં ઓબેસિટી એક ટોપિક હોવો જોઈએ. ઓબેસિટી, અને આજે ઓબેસિટીને લગતા એટલા બધા પ્રોબ્લેમ્સ વધી ગયા છે કે હું તો એવું કહીશ કે ઓબેસિટી એક આખી અલગ લાઈન થઈ ગઈ છે. એટલે ઓબેસિટીને લગતા પ્રોબ્લેમ્સનું સ્કૂલના કરિક્યુલમમાં 100% સમાવેશ થવો જોઈએ તો છોકરાઓ જાગૃત થાય. બીજી વસ્તુ, સ્કૂલની મેનેજમેન્ટ બાળકોનો કેમ્પ જ્યારે કરે છે, મેં જોયું છે મોટાભાગના કેમ્પમાં બસ છોકરાઓ આવે, શરદી ખાંસી છે, આમ તેમ કરીને 100, 200, 300 બાળકોને ચેક કરી દે અને અલ્ટિમેટલી એનું પરિણામ શું? શૂન્ય, કંઈ જ નહીં. બસ એક એક્ટિવિટી કહેવાય કે તમે એક એક્ટિવિટી કરી કે આ ફલાણા સ્કૂલમાં એક કેમ્પ કર્યો. હું એવું કહીશ કે જ્યારે સ્કૂલમાં કેમ્પ કરો તો દરેક છોકરાનું વજન તો લેવાનું જ, પણ સાથે હાઈટ પણ લેવાની અને કમરનું માપ પણ લેવાનું અને એનો BMI કરો તો તમને સ્કૂલમાં ખબર પડશે કે તમારા ક્લાસમાંથી કેટલા છોકરાઓનું BMI વધારે છે, કેટલા છોકરાઓને ઓબેસિટી છે. અને જો ખરેખર સ્કૂલ મેનેજમેન્ટે કંઈ કરવું હોય તો એ છોકરાઓને અલગ કરીને એ લોકો એના પેરેન્ટ્સને બોલાવીને એ કરી શકે છે. એટલે, અને ખાસ કરીને અપર ક્લાસની સ્કૂલમાં તો ઓબેસિટીનું પ્રમાણ 25 થી 40% છે. એટલે આ બાબતે જો સ્કૂલ મેનેજમેન્ટ જો એક્ટિવ ભાગ લે તો ખરેખર આપણે ઘણું બધું કરી શકીએ. ડોક્ટર સાગર. જેમ આપણે કહીએ છીએ કે પેરેન્ટ્સ જે છે તે પહેલી મધર છે, તેવી રીતના સેકન્ડ સેગમેન્ટમાં જો આવે તો દેટ ઇઝ ધી સ્કૂલ. કે તમને સ્કૂલ જ તમને એજ્યુકેશનની સાથે વસ્તુ આપી રહી છે, એઝ અ નર્ચર કરી રહી છે બચ્ચાઓને. જેમ
પ્લાન્ટની વાત કરીએ ને તો એક પ્લાન્ટ બેઝિકલી સીડ નાખ્યા છે ને ત્યારથી બેઝિકલી જે પેલા અમુક યર્સ છે જ્યાં લગીને મોટું થાય છે તે જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે તમને એને પાણી ખાતર આ બધી આપવાની જરૂરિયાત છે. એ જ વસ્તુ બચ્ચા માટે પણ છે. જન્મે છે ને ત્યારથી જ્યાં એક લેવલ પર એડલ્ટ બને છે એ જે ફેઝ છે તેને જ એજ્યુકેટ કરવાની બહુ જરૂરિયાત હોય છે. એટલે જેમ સમીરભાઈએ કીધું એ રીતના હું વધારે થોડું આગળ જઈશ કે હેલ્થ એજ્યુકેશન તરીકે એક સબ્જેક્ટ હોવો જોઈએ સ્કૂલ્સમાં, કે જ્યારે આપણે એને સમજાવીએ કે ભાઈ આ પડીકું તું વેફર ખાય છે તો વેફરમાં આ સોલ્ટ છે જે તને આવું કરી શકે છે, એના ગેરફાયદા સમજાવીએ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. જે રોજ જેમ આપણે સાયન્સ ભણીએ છીએ તો સાયન્સ મેથેમેટિક્સ ભણીએ છીએ તો હું પહેલી વાર 2 ગુણ્યા 2 એટલે 4 થાય એવું નથી શીખી જતો. હું એને વારે ઘડીએ ભણ્યા જ કરું છું તો એ મારા મગજમાં બેસે છે ને હું કરી શકું છું. તો એ જ વસ્તુ હેલ્થ એજ્યુકેશન તરીકે એક સબ્જેક્ટ હોવો જોઈએ કે જ્યાં આપણે પહેલેથી જ બાળકને એજ્યુકેટ કરતા જઈએ હેલ્થ માટે. ભણી લીધું તમારા આટલા રેન્ક આવી ગયો પણ બેઝિકલી તમારી હેલ્થ માટે તમે શૂન્ય છો. જ્યારે 20-25 યર્સનો કે 30 યર્સના પેશન્ટને સ્ટ્રોક આવે છે તો એને બીપી એટલે ખબર જ નથી હોતી, તો એના સિમ્ટમ્સ જે છે એને ખબર જ નથી હોવાના. પણ જો આપણે એને સ્કૂલથી જ એને ભણાવતા એવા છે તો એ જાણી શકશે કે મને આવા સિમ્ટમ્સ થાય છે તો મારે ધ્યાન આપવાનું છે. ડાયાબિટીસ છે તો યુરિનેશન વધે છે તો બચ્ચાને ખબર જ નથી, હું તો વારે ઘડીએ જાઉં છું, ધેટ્સ ઓકે, એને ખ્યાલ જ નથી આવતો. પણ જો એ ભણેલો છે તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ થાય છે, મારે ધ્યાન આપવાનું છે. એટલે એજ્યુકેશન એઝ અ હેલ્થ એજ્યુકેશન બચ્ચાને ત્યારથી જ ભણાવવાનું ચાલુ કરો એઝ અ રેગ્યુલર પીરિયડ. વીકલી 1 પીરિયડ હોવો બહુ જ જરૂરી છે હેલ્થ એજ્યુકેશન માટે. ને જે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે એ વસ્તુઓ આપણે એને એજ્યુકેટ કરવાની છે. તો આજ આપણે જે વાતો કરી રહ્યા છે પ્રિવેન્શનની કે બેઝિકલી આ થઈ જાય પછી શું, તો એ કરવાનો નોબત જ નહીં આવશે. કેમ કે આપણે ઓલરેડી વી આર લિવિંગ ઇન અ વેરી હેલ્ધી લાઈફસ્ટાઈલ, કે એ ઘડી રહ્યા છે. બચ્ચા જે મોટા થાય છે તો એ ઘડાઈ ગયું છે એમનામાં ભણતર સાથે જ હેલ્થ. એન્ડ આઈ થિંક સ્કૂલ હેઝ અ વેરી બિગ રોલ ટુ પ્લે. પેરેન્ટ્સનો તો છે જ, જેમ પણ સેકન્ડ રોલ જે સ્કૂલ નિભાવે છે એવી રીતના જ હેલ્થ માટે પણ સેકન્ડ રોલ સ્કૂલનો જ રહેશે કે જે આપણે વેરી હેલ્ધી અપબ્રિંગિંગ નેક્સ્ટ જનરેશનને લાવી શકશું. ખૂબ જ સરસ વાત કરી. આપણા મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં ડોક્ટર કૃતિ દેસાઈ, ડોક્ટર સમીર શાહ અને ડોક્ટર સાગર નાયક આપ અમારે ત્યાં આવ્યા. અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ જાણકારી આપી અને કુદરતી રીતે તંદુરસ્ત કેવી રીતે રહેવું અને રોગ હોય તો રોગને પરખી અને તરત એની ક્વિક સેવા કરવી, એની તરત એને દૂર કરી અને એના માટે પણ તંદુરસ્તી લાવવાના પ્રયત્ન કરવા અને ફિઝિકલ એક્સરસાઇઝ, આ 3નું સમન્વય આપ સૌએ ભેગા રહીને કર્યું. આપનો ખૂબ આભાર છે. અમે લોકો આવા નવા વિષયો સાથે વારંવાર અમારા આરોગ્ય શ્રેણીની અંદર લાવીએ છીએ અને અમારા દર્શક મિત્રોને આના વિશેનું જ્ઞાન આપીએ છીએ. અને અમારા મિત્ર ચેનલના દર્શક મિત્રો અમારા એમ્બેસેડર્સ છે. એ લોકોએ આજે જે સાંભળ્યું છે તે એમના મિત્રોને પણ એ હંમેશા આપતા રહે છે અને તેથી આપ સૌનો હું ફરીથી આભાર માની લઉં છું. દર્શક મિત્રો, આવી રીતના જ એક નવા વિષય અને નવા કોઈક રોગ વિશેની વાત આપની મૂંઝવણ હોય એવી મૂંઝવણો દૂર કરવા માટે હું ચોક્કસ તત્પર રહું છું અને આપ સૌ મિત્રો મને એના વિશેની જાણ કરશો. અમારા મિત્ર ચેનલને આપ જણાવી શકો છો કે અમારે આની વિશે જાણકારી મેળવવી છે. તો આજનો આપણો આરોગ્ય શ્રેણીનો આ વિષય હતો ડાયટ, ફિઝિયોથેરાપી અને ડિસીઝ, રોગ, અને એના કરતા પણ તંદુરસ્ત કેવી રીતના રહેવું એના વિશેની આજે આપણે આરોગ્ય શ્રેણીમાં વાત કરી. હું આપનો મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા, સ્વાસ્થ્ય મિત્રના મિશન હેલ્થ 2020 વિથ ડોક્ટર ભૂપેશ ચાવડા આપની રજા લઉં છું. ફરીથી મળીશું. નમસ્કાર. આ છે આધુનિક યુગની પ્રગતિશીલ જીવનશૈલી. આંખો અંજવી દે એવી અને વ્યસ્ત જીવનશૈલી પોતાની સાથે ઘણી બધી બીમારીઓ પણ લાવે છે. જીવનની દરેક નાની મોટી સમસ્યાઓનો સામનો કરતા કરતા આપણે દરેક પડાવ પર તંદુરસ્ત રહેવું બહુ જરૂરી છે. રમતનું મેદાન હોય કે આખા દિવસનો થાક, કેલ્શિયમની ઉણપ કોઈ પણ વ્યક્તિમાં આવી શકે છે. દુખાવો કેવો પણ હોઈ શકે છે. રોજની દવાઓથી મુક્તિ મેળવો અને ઘરે લઈ આવો શુદ્ધ સિદ્ધાંત પીવાનો ચૂનો, જે નેચરલી આલ્કલાઇન હોવાની સાથે સાથે ORP બેલેન્સ્ડ કરે છે. સિદ્ધાંત આલ્કકેડમાં કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને 70થી પણ વધારે બીમારીઓમાં સહાય કરે છે. જી હા, ચૂનો, જે ફક્ત
તમારા શરીરમાં રહેલી કેલ્શિયમની કમી પૂરી નથી કરતો, પરંતુ તમારા સ્નાયુઓ પણ મજબૂત બનાવે છે. એનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. ફ્રેક્ચરમાં તૂટેલા હાડકાં પણ જોડી શકાય છે. ઉત્તમ ગુણવત્તાવાળો આ સિદ્ધાંત આલ્કકેડ દરેક શહેર અને ગામે પહોંચાડવા ઉપરાંત લોકોના દિલમાં પણ વસી ગયો છે. તો સવાલ એ છે, ચૂનો કોણે પીવો જોઈએ અને કેવી રીતે પીવો જોઈએ? કેલ્શિયમની ઉણપથી પીડાતા લોકો આને પી શકે છે. ચૂનો પીધાના 1 કલાક સુધી ચા કે કોફી ન પીવી. પરંતુ તમને પથરીની બીમારી હોય તો ડોક્ટરને પૂછીને લઈ શકાય છે. આ કોઈ દવા નથી, ફક્ત એક શુદ્ધ ચૂનો છે. રોજ સવારે માત્ર 2 ટીપા હૂંફાળા પાણીમાં નાખીને પીઓ અને દરેક દવાથી છુટકારો મેળવો. અમે ગુણવત્તામાં માનીએ છીએ, હરીફાઈમાં નહીં. સપોર્ટ યોર બોન્ડ્સ ટુડે, ધે વિલ સપોર્ટ યુ ટુમોરો. સ્વાસ્થ્ય મિત્ર, જેના પ્રાયોજક છે સિદ્ધાંત લાઈમ પ્રાઇવેટ લિમિટેડ. સ્વાસ્થ્ય મિત્ર, 2 ટીપા સ્લેક લાઈમ. સ્વાસ્થ્ય મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા સાથે. શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય મિત્ર અંતર્ગત મિશન ફિટ 2020 ફોર હેલ્ધી લાઈફ. સ્વાસ્થ્ય મિત્ર